प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। दंडवत प्रणाम। शुद्ध पद्मा माता जी, परेश शाह प्रभु जी, काजल माता जी, धार्मी माता जी, हरे विशाल कृष्ण प्रभु आहिर जी प्रभु, दंडवत प्रणाम। दंडवत हरे प्रणाम। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। વેલકમ વેલકમ બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું हरे સ્વાગત છે कृष्ण प्रभु जी ઇસ્કોન दंडवत। મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા આ સેશનમાં રિદ્ધિ માતાજી આપનું પણ સ્વાગત છે। વેલકમ। આપણે શરૂઆત કરીએ ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થના મંગલાચરણ અર્પણ કરીએ સાથે મળીને। ચાલો। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजन सहितं कृष्णा चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णाप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे कृष्णा हरे 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 राम हरे राम राम हरे राम 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 हरे हरे। हरे हरे हरे। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। कृष्णा। हरे कृष्ण हरे प्रभु। कृष्ण हरे प्रभु जी कृष्ण प्रभु दंडवत जी हरे दंडवत कृष्ण प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम प्रभु जी दंडवत प्रणाम। પ્રભુ શ્રી મેળ થઈ ગયા છે। કોલ આવે છે। હરે કૃષ્ણ। આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ફરીથી। તો યસ, આપણે ભક્તિ શાસ્ત્રી ના સેશનમાં ત્રીજા અધ્યાયની ચર્ચા કરી રહ્યા છીએ અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અત્યારે ચાલી રહ્યો છે કે ભાઈ ભક્તિ એ કોઈ નિષ્ક્રિયતા નથી। ભક્તિ એટલે એવું નથી કે જવાબદારીથી ભાગી જવું, બરાબર। ભક્તિ એટલે આળસ નથી। તો છેલ્લા બે સેશનથી આપણે કન્ટિન્યુઅસ એ ચર્ચા કરી રહ્યા છીએ અને ભગવાન ખૂબ સુંદર રીતના સમજાવવાની કોશિશ કરી રહ્યા છે આપણને કે ભક્તિ એટલે એક્ટિવ સ્પિરિચ્યુઆલિટી। એક્ટિવ ભક્ત છે ઇવન ભૌતિક લોકો કરતા પણ વધારે બિઝી હોય, એની પાસે બિલકુલ ટાઈમ ન હોય, બરાબર, ફાલતુ વાતો કરવા માટે, ટીવી જોવા માટે, સિરિયલ જોવા માટે, મૂવી જોવા માટે, ફરવા જવા માટે, ઇવન લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે પણ ભક્ત પાસે ટાઈમ ન હોય, બરાબર। ખરેખર ભક્ત છે હી ઇઝ વેરી બિઝી પર્સન। એક વખત શ્રી પ્રભુપાદજીનું ઇન્ટરવ્યુ એક પત્રકાર લેતા હતા, યંગ પત્રકાર હતા, લેડી, બરાબર, લેડીઝ।
તો પ્રભુપાદને કહેતા હતા કે ભાઈ પ્રભુપાદ, મતલબ સ્વામીજી, તમારે તો આ રીતના પ્રચાર કરતા હોય, તમે એટલું બધું તો તમારે કામ કરવાનું હોતું નથી એમ. ત્યારે પ્રભુપાદ એમ કે છે કે હું આ 70 વર્ષની ઉંમરે જેટલું કામ કરું છું ને, એટલું કામ તમે તમારી 20 વર્ષની એજમાં તમે ના કરી શકો. આઈ ચેલેન્જ. કારણ કે પ્રભુપાદ 22 કલાક કામ કરતા, 22 અવર્સ કન્ટિન્યુઅસ વર્ક, વિધાઉટ બ્રેક. બરાબર. શ્રીલ પ્રભુપાદજી એક દેશમાંથી બીજા દેશમાં જયારે જતા, તો એક પણ એનો પ્રોગ્રામ આજ સુધી પોસ્ટપોન થયો હોય ને એવું હિસ્ટ્રીમાં ક્યાંય નથી. કે પ્રભુપાદ ગયા, બરાબર, રશિયા હતા, અને ત્યાંથી કેનેડા ગયા કે અમેરિકા ગયા, હવે ત્યાં તો ટાઈમ ઝોન બદલાઈ ગયો અને પ્રભુપાદને જેટલેગ છે. જેટલેગ એટલે ખબર ને તમને લોકોને? જેટલેગ એટલે નથી ખબર? ધારો કે અત્યારે હા તમે પ્રભુજી. હા તમને પ્રભુજી. ખ્યાલ હશે, ઘણા બધાને ના નિ- ખબર હોય તો હું થોડુંક કહી દઉં તમને કે ધારો કે અત્યારે અહીંયા બપોરના 2 નિંદાની વાગે. સાથે સંકળાયેલું છે પ્રભુજી, હા નિંદાની હા સાથે હા, નિંદરની સંકળાયેલું છે. સાથે. એટલે હું સમજાવી દઉં તમને કે ધારો કે અત્યારે 2 વાગ્યા છે, બપોરના 2 વાગ્યા છે, બરાબર. હવે અહીંથી તમે ફ્લાઇટમાં બેઠા, બરાબર, અમેરિકા જવા માટે. હવે અમેરિકામાં તમે પહોંચ્યા, બરાબર, અને ધારો કે અહીંથી અમેરિકા 8 કલાકમાં આવી જતું હોય, સપોઝ 8 કલાકમાં, તો અમેરિકા પહોંચો તો ત્યાં કેટલા વાગવા જોઈએ, બરાબર, ઇન્ડિયન ટાઈમ પ્રમાણે? તો કે 2 વાગ્યા હોય તો ત્યાં 10 વાગવા જોઈએ, જેથી તમારો નીંદરનો ટાઈમ થઈ ગયો, તમારે સાંજે જમવાનો ટાઈમ થઈ ગયો, બરાબર ને? પણ થાય એવું કે બપોરે 2 વાગે અહીંથી બેઠા હોય ને 10 કલાક પછી પહોંચો ને તો અમેરિકામાં પાછા 2 જ વાગ્યા હોય, કારણ કે ટાઈમ ઝોન બદલાઈ ગયો, બરાબર. તો હવે તો ત્યાં બપોરના 2 જ વાગ્યા છે. તો તમારો તો આમ જોઈએ તો ઇન્ડિયામાં હોય તો તમારી રાત પડી ગઈ હોય, પણ ત્યાં તો તમારો દિવસ ચાલે છે. એટલે તમારી બાયોલોજીકલ સાયકલ છે એ ડિસ્ટર્બ થઈ જાય. તમારો સુવાની એક સાયકલ છે આપણા બોડીમાં. આપણા બોડીને આપણે કેવું ના પડે કે સુવાનો ટાઈમ થઈ ગયો છે. બોડીને ખબર પડી જાય કે મારા પર સુવાનો ટાઈમ થઈ ગયો છે, ભૂખનો ટાઈમ થઈ ગયો છે, બરાબર ને? જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર. ઇવન નેચર્સ કોલ, બરાબર, એનો એક ફિક્સ ટાઈમ થઈ ગયો હોય, ભાઈ આ ટાઈમે નેચર્સ કોલ આવે. એને કહેવાય બાયોલોજીકલ સાયકલ. એ બધાની એક બાયોલોજીકલ વોચ, એક ઘડિયાળ અંદર હોય, બાયોલોજીકલ ઘડિયાળ, એ ફિક્સ થઈ ગઈ હોય. પણ જ્યારે તમે એક દેશમાંથી બીજા દેશમાં જાઓ ત્યારે આ બાયોલોજીકલ વોચ છે ડિસ્ટર્બ થઈ જાય. કારણ કે ટાઈમ ઝોન આખો અલગ જ ચાલી રહ્યો છે. તમારું શરીર એની હારે મેચ ન થાય, તમે બીમાર પડી જાઓ. મોટા ભાગે લોકો વિદેશથી જયારે ઇન્ડિયામાં આવે અથવા ઇન્ડિયાથી જયારે લોકો વિદેશ જાય, 3-4 દિવસ એ લોકો સેટ જ ના થાય. જમવાના ટાઈમે ભૂખ ના લાગે, સુવાના ટાઈમે ઊંઘ ના આવે, બરાબર, આવું બધું થાય. અને બરાબર ત્યાંથી જાગવાનું હોય એ સમયે ઊંઘ આવે, કારણ કે એ સમયે રાતનો સમય હોય ઇન્ડિયામાં, અમેરિકામાં દિવસ થયો હોય, તો ત્યાં દિવસમાં ઊંઘ આવે, કારણ કે એ સાયકલ એ મુજબ ચાલતી હોય. પણ પ્રભુપાદને આવું ક્યારે નથી થયું, નેવર. બરાબર ને? ભક્તો બહુ બિઝી હોય, બધી જ ચેલેન્જ ને પાર કરે. તો આ 3જા અધ્યાયની અંદર આપણે મોટું મોટું આ શીખી રહ્યા છીએ કે ભાઈ, ભક્તિ એટલે એવું નથી કે એક જગ્યાએ બેસી જાય ગુફામાં અને બસ ભક્ત બની ગયા, બરાબર. એટલે બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરાનો આપણે ભાગ છે ઇસ્કોન. અને બહુ ક્લેરિટી આપણને આપવામાં આવી છે આપણા આચાર્યો દ્વારા કે ભાઈ ભક્તિ એટલે એવું નહીં કે ગુફામાં જઈ અને ભક્તિ કરી લઈએ. ભક્તિ એટલે એવું નહીં કે આપણે એકલાનો ઉદ્ધાર કરી લઈએ, કે હું એક ભક્ત બની ગયો, બહુ થઈ ગયું, હવે બસ હું મારી માળા કરી લઈશ. ના, બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ પરંપરામાં એને ભક્ત કીધા જ નથી. ઉલટાનું શાસ્ત્ર તો એમ કે છે કે એકાંતિકી હરેર ભક્તિ ઉત્પાત એવ કલ્પતે. એ ઉત્પાત સિવાય તમે કઈ કરવાના નથી. એકલા ભક્તિ કરવાની કોશિશ કરી તો એ ભક્તિની તમે ઉત્પાત મચાવવાના છો, બીજું કઈ કરવાના નથી. કળિયુગની અંદર એકલા ભક્તિ થાય નહીં, પોસિબલ. આ બધી ચર્ચા આપણે ઘણા સમયથી કરી રહ્યા છીએ. 3જો અધ્યાય ખૂબ મહત્વનું ચેપ્ટર, કર્મયોગના આ બધા વિષયો ચાલી રહ્યા છે. શરૂઆતમાં અર્જુનની મૂંઝવણ, પછી ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન કર્મ કરવું પડશે, ખોટો મિથ્યાચારી ના બનતો, બરાબર. અને અર્જુન કર્મકાંડ માટે એટલીસ્ટ કર્મ કર ચલ. તો ભગવાન 10 થી લઈને 16 શ્લોકમાં યજ્ઞચક્ર ને બધું ભણાવે છે. અને 17 થી લઈને 35 શ્લોકમાં ભગવાન અર્જુનને કહી દે છે કે અર્જુન, નિષ્કામ કર્મયોગ વધારે બેટર છે. કર્મકાંડમાં ફસાવવું નહીં, કારણ કે એમાં કર્મનું બંધન થાય છે. સારું અને ખરાબ બે કર્મનું બંધન થાય. આ બધી ચર્ચા કરતા કરતા આઈ થિંક આપણે ગઈકાલે 23મા શ્લોક સુધી આપણે પહોંચ્યા છીએ. બરાબર છે? શું કહો તમે લોકો?
24માં હા 24મો પ્રભુ શ્લોક આપણે આજ લેવો છે. પતી ગયો. 23 23 થઈ પ્રભુજી ગયો છે, થઈ 23 ગયો થઈ છે. ગયો છે. 23 બાકી છે પ્રભુજી. થઈ હા, ગયો છે. તો બાકી છે કાલનું એક પ્રભુજી. રેકોર્ડિંગ ગઈકાલનું ઓકે. એકવાર થઈ ગયો સાંભળી છે. લેજો. 23મો થઈ ગયો છે, 24મો આપણે પહોંચ્યા છે. 23મો શ્લોકમાં એટલું બધું ડિસ્ક્રિપ્શન નહોતું ને એટલે કદાચ તમે ભૂલી ડિસ્ક્રિપ્શન ગયા છે. બરાબર. એટલું બધું નહોતું, ડિટેલ નહોતું ને એટલા માટે, કારણ કે એ 22મા શ્લોક સાથે સંકળાયેલો હતો 23મો શ્લોક, એટલે એમાં કોઈ આપણે લાંબી નથી ચર્ચા કરી. 2 જ મિનિટમાં એ આપણે 23મો શ્લોક ગઈકાલે છેલ્લે કમ્પ્લીટ કર્યો અને 24મા શ્લોક તરફ આપણે આજ આગળ વધવું છે. હવે ભગવાન જો પોતાનું નિયત કર્તવ્ય કર્મ ના કરે તો શું પરિણામ આવે? કારણ કે ભગવાને આગળ કીધું ને કે ભાઈ અર્જુન, મારે કોઈ નિયત કર્મ કરવાનું છે નહીં, તો હું તો પોતે નિયત કર્તવ્ય કર્મ કરું છું. જનક રાજા કરે છે, પૃથુ રાજા કરે છે, અને હું એઝ અ રામચંદ્ર તરીકે આવ્યો ને અર્જુન, ત્યારે મેં રાજપાટ ચલાવ્યું છે, રાજગાદી મેં સંભાળી છે. અને હું જે અવતારો લઈને હું આવું છું, તો જરૂરી નથી કે મારા માટે કંઈ કોઈ ડિસાઈડ કરેલું, કે ભાઈ બ્રહ્માજીએ મારા માટે કોઈ કામ ડિસાઈડ કરેલું નથી. બ્રહ્માજી મને ફોર્સ નથી કરી શકતા, કોઈ દેવી દેવતાઓ મને ફોર્સ નથી કરી શકતા, માયાદેવી પ્રકૃતિના 3 ગુણો મને ફોર્સ નથી કરી શકતા, છતાં હું કાર્ય કરું છું. ભગવાન કાર્ય ના કરે તો શું પરિણામ આવે? કૃષ્ણ 24મા શ્લોકની અંદર ચેતવણી આપે છે કે જો પોતે કર્મ ના કરે ને, સૃષ્ટિમાં કેવી અરાજકતા ફેલાઈ જાય. ભગવાન આવીને આળસુ બની જાય ને કઈ કામ ના કરે તો અરાજકતા ફેલાઈ જાય. આ શ્લોક સામાજિક જવાબદારી અને નેતૃત્વ એટલે કે લીડરશિપના પરિણામ વિશે વાત કરે છે. સામાજિક જવાબદારી અને લીડરશિપ. ઉત્સીદે યુરિમે લોકા ન કુર્યા કર્મ ચેદ અહમ શંકરશ્ચ કર્તા શ્યામ. તો શંકરસ્ય વર્ણશંકર પ્રજા, બરાબર, ભગવાન કે મારા કારણે ઉત્પન્ન થશે. જો હું નિયત કર્તવ્ય કર્મ ના કરું તો બધા લોકનો વિનાશ થઈ જાય, કારણ કે એવી પ્રજા ઉત્પન્ન થશે જે વર્ણશંકર પ્રજા હોય. વર્ણશંકર પ્રજા શ્રી પ્રભુપાદજી ભાવાર્થની પહેલી જ લાઈનની અંદર એની વ્યાખ્યા આપી દે છે. ભાવાર્થની પહેલી લાઈનની અંદર પ્રભુપાદ વર્ણશંકર પ્રજા એટલે વણ જોઈતી પ્રજા, અને એનું એક જ કામ છે, શું? સમાજની શાંતિમાં ઉપદ્રવ મચાવવો. આજ આવી પ્રજા જોવા મળે છે ને સમાજની અંદર, વણજોઈતી. વણજોઈતી એટલે શું? કે જે ગર્ભાધાન સંસ્કાર જેમાં કર્યા નથી, અને સ્ત્રી અને પુરુષનું મિલન માત્ર એન્જોયમેન્ટના પર્પઝથી થયું, બરાબર, અને જે સંતાન પ્રાપ્ત થઈ ગયું જે જોતું નહોતું, બરાબર, ઇટ્સ લાઈક એ એક્સિડેન્ટલ પ્રેગ્નન્સી, બરાબર. તો એવું જે સંતાન આવે તો એકચ્યુઅલી ત્યારે પતિ પત્નીની જે ચેતના હોય ને એ ભોગ કરવાની ચેતના હોય એકાબીજાને, એટલે યજ્ઞ નથી. અને ભોગ કરવાની ચેતના, એમાં કોઈ સમયનું ભાન નથી, કોઈ આચાર્ય સંતો મહંતોના આશીર્વાદ નથી, ભગવાનને કોઈ પ્રાર્થના નથી, કોઈ બ્રાહ્મણો વૈષ્ણવો સંન્યાસીઓને કોઈ દાન કર્યું નથી, ગૌ માતાની કોઈ સેવા નથી. આ બધું જયારે નથી કરવામાં આવ્યું અને પતિ પત્ની માત્ર એકબીજાના ભોગ માટે જયારે મળે અને વણ જોઈતું જે સંતાન પ્રાપ્ત થઈ જાય એને કહેવાય વર્ણશંકર, બરાબર. તો આવા વર્ણશંકર જે પ્રજા એ આવે અલ્ટિમેટલી, તો એની અંદર ગુણો પછી એ ટાઈપના આવે. એ રજોગુણ અને તમોગુણ પ્રાધાન્ય હોવાના કારણે સમાજની અંદર શાંતિ નષ્ટ કરી દે છે. તો ભગવાન જયારે અહીંયા આવે છે, ભગવાન ધ્યાન રાખે છે આ બધું ના થાય. જો શ્રી પ્રભુપાદજી સરસ તાત્પર્યમાં લખે છે કે ભગવાન સમસ્ત જીવોના પિતા છે, અને જો જીવો પદભ્રષ્ટ થઈ જાય તો પરોક્ષ રીતે કોણ જવાબદાર છે એના માટે? ભગવાન પોતે, બરાબર, ભગવાન પોતે. એટલે ભગવાન આ બધી ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન રાખે. પણ એની સાથે એમાં આપણે વાંચવું છે કે એનો મતલબ એવો પણ નહીં કે ભગવાન અહીંયા આવે છે ને જે કરે છે બધું જ કરવું. આપણે ગઈકાલે પણ આ વિશે ચર્ચા કરી ગયા છીએ. અનુકરણ અને અનુસરણ, આના વિશે આપણે તો શ્રી પ્રભુપાદજી ભાવાર્થમાં પેલું સમજાવે છે વર્ણશંકર એટલે શું, બીજું એની અંદર સમજાવે છે કે શું ભગવાન કેટલું ધ્યાન રાખે છે. પછી એમાં તમે વાંચો પરંતુ આપણે તે અંગે સાવધ રહેવું પડે, ત્યાંથી વાંચો દેવ્યાની માતાજી. પરંતુ આપણે તે અંગે સાવધ રહેવું પડે કે આપણે
વાંચો. માઇક ચાલુ કરો. માઇક ચાલુ કરો. માઇક ચાલુ કરો. હરે કૃષ્ણ પ્રભુજી. હા હા હા. ક્યાંથી કીધું છે પ્રભુજી? પરંતુ આપણે તે અંગે આપણે સાવધ. અંગે. હા 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 પ્રભુજી. વાંચો. સાવધભાઈ શીલા પ્રભુપાદ, શ્રી શીલા પ્રભુપાદ કી જય. પરંતુ આપણે તે અંગે સાવધ રહેવું પડે કે આપણે ભગવાનના પગલે અનુસરણ કરવાનું છે. છતાં આપણે એ યાદ રાખવું જોઈએ કે તેમનું અનુકરણ આપણે કદાપી કરીએ નહીં. અનુસરણ અને અનુકરણ એક સમાન હોતા નથી. ભગવાને બાલ્યાવસ્થામાં ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો. તેનું અનુકરણ કરી આપણાથી એક ગિરી ગોવર્ધન ઊંચકી શકાય નહીં. કોઈ પણ મનુષ્ય માટે તે અશક્ય છે. આપણે તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ, પરંતુ તેમનું અનુકરણ ક્યારેય કરવું નહીં. ઓકે શ્રીમદ ભાગવતમમાં તો આનું આ સમર્થન કરવામાં આવ્યું છે. માતાજી, અહીંયા એક ખૂબ જ મહત્વનો સિદ્ધાંત કે અનુકરણ નહીં, અનુસરણ કરવું જોઈએ ભગવાનનું. બરાબર. એમાં એક ઉદાહરણ આપ્યું છે પ્રભુપાદજીએ કે ભગવાને ડાબા હાથની ટટલી આંગળી ઉપર ગીર ગોવર્ધન મહારાજને ધારણ કર્યા. શું આપણે કોપી કરી શકીએ ભગવાનની? ઇઝ ઇટ પોસિબલ? આપણે ડાબા હાથની ટટલી આંગળી ઉપર પાણીનો ગ્લાસ નું આપણે બરાબર સ્ટેબલ રાખી શકીએ? પાણીનો ખાલી ગ્લાસ એના સ્ટેબલ રાખી છે, ભરેલો તો બહુ દૂરની વાત છે. અને કદાચ એમાં પાવરફુલ હોય ને ખાલી ગ્લાસ સ્ટેબલ રાખી શકે તો કેટલી વાર રાખે? અડધી કલાક, કલાક, 2 કલાક, 5 કલાક? ત્યાં તો એનો હાથ છે શૂન્ય થઈ જાય, બરાબર, ખાલી ચડી જાય. તો આપણાથી કોપી ના થાય એટલા માટે બહુ જ મહત્વની વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે કે ભગવાનનું અનુસરણ કરવું જોઈએ, નહીં કે એમનું અનુકરણ. શ્રીમદ ભાગવતમ 10.33 માંથી અહીંયા 2 શ્લોક શ્રીલ પ્રભુપાદે મૂક્યા છે ને એ જ વસ્તુ સમજાવે છે. મનુષ્યોએ શિવજીનું અનુકરણ કરીને વિષ્ણુ સમુદ્ર પીવાનો પ્રયત્ન કરવો ના જોઈએ. પેરેગ્રાફ નંબર 2 પરેશ શાહ પ્રભુજી તમે વાંચો. 2 નંબરનો પેરેગ્રાફમાં 2 વસ્તુ સમજાવી છે. પેલું, પાખંડી ભક્તો શિવજીના. બીજું, પાખંડી ભક્તો કૃષ્ણના. આ 2 વસ્તુ એ એક પેરેગ્રાફમાં. યસ પ્રભુજી વાંચો 2 નંબરનો પેરેગ્રાફ. આપણે હંમેશા ત્યાંથી વાંચો. હરે કૃષ્ણ પ્રભુજી. યસ ભાવાતભાઈ પ્રભુજી. વીસ દિવસ શીલા પ્રભુપાદ, શીલા પ્રભુપાદનું જય હો. આપણે હંમેશા ઈશ્વરોની તથા સૂર્ય તથા ચંદ્રની વાસ્તવિક ગતિનું નિયમન કરી શકનારાની સ્થિતિને શ્રેષ્ઠ માનવી જોઈએ. આવી શક્તિ વિના મનુષ્ય શ્રેષ્ઠ શક્તિયુક્ત ઈશ્વરોનું અનુકરણ કરી શકે નહીં. શિવજીએ સમુદ્રને ગળી જવા સુધીનું વિસ્પાન કર્યું, પરંતુ જો કોઈ સાધારણ મનુષ્ય વિષનું એક ટીપું પણ પીવાનો પ્રયત્ન કરશે તો તે મરણ પામશે. શિવજીના એવા અનેક પાખંડી ભક્તો હોય છે કે જેઓ ગાંજો અને એવા કેફી પદાર્થોનું સેવન કરતા રહે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે એ રીતે શિવજીનું અનુકરણ કરીને તેઓ મૃત્યુને નજીક લાવી રહ્યા છે. તેવી જ રીતે ભગવાન કૃષ્ણના એવા કેટલાક પાખંડી ભક્તો હોય છે કે જેઓ ભગવાનની રાસલીલા અને પ્રેમ નૃત્યનું અનુકરણ કરવા ઈચ્છે છે, પરંતુ ધરાર ભૂલી જાય છે કે ગોવર્ધન પર્વતને ઊંચકવું એ તેઓની શક્તિની મર્યાદા બહાર છે. માટે સૌથી શ્રેષ્ઠ તો એ જ છે કે સમર્થ વ્યક્તિનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો ન જોઈએ, પરંતુ કેવળ તેમના ઉદ્દેશો અર્થાત આદેશ પ્રમાણે જ આચરણ કરવું જોઈએ અને યોગ્યતા વિના તેમના સ્થાન ગ્રહણ કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ નહીં. એવા અનેક અવતારો છે કે જેમનામાં પરમેશ્વરનું સામર્થ્ય હોતું નથી. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા હરે પ્રભુપાદ. કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી, થેન્ક યુ. 2 મુદ્દા આની અંદર પ્રભુપાદે કવર કર્યા. પાખંડી ભક્તો શિવજીના. કેવા પાખંડી હોય? તો ભાઈ શિવજી એ બરાબર કે ભાઈ ભાંગ પીધી હતી તો અમે પણ ભાંગ પીશું. તો એ લોકો ભાંગ પીવે, ગાંજા ફૂકે, ચલમ ફૂકે. શિવજી એ તો વિષ્ણુ સમુદ્ર પીતો હતો, બરાબર પીધો હતો. તો તમે થોડું ટ્રાય કરો, બજારમાંથી મોનોકોટોની એકાદી બોટલ લઈ આવીને 2-4 ઢાંકણા ગટગટાવવાની કોશિશ કરો. શિવજીની કોપી કરવી હોય તો પછી, બરાબર ને? શ્રી પ્રભુપાદજી એ જ વસ્તુ અહીં સમજાવી રહ્યા છે. શિવજીની કોપી ના થાય, ભગવાન છે સ્વયં. શિવજી ધારે તો આખા બ્રહ્માંડને ગળી શકે છે. એના માટે વિષ નથી, એ તો આખા બ્રહ્માંડને ગળી શકે છે. શિવજી ગાંજો ફૂકી શકે, ફૂકતા નહોતા ક્યારેય, એવો કોઈ ઉલ્લેખ ક્યાંય નથી. શિવજીએ ગાંજો ફૂક્યો હોય, ચલમ ફૂક્યું હોય, કારણ કે શિવજી છે એ પરમ વૈષ્ણવ છે. વૈષ્ણવા નામ યથા સંભો. યથા સંભો.
વિચાર કરો કે કોઈ નાનો એવો વૈષ્ણવ આપણા જેવો પાપા પગલી કરતો વૈષ્ણવ હોય, એ ચા કોફી છોડી દે, પાન માવા બીડી તમાકુ ડુંગળી લસણ છોડી દે, બરાબર, નાનો એવો વૈષ્ણવ, હજી આપણે તો વૈષ્ણવ બન્યા નથી, તોય આપણે આ વસ્તુ છોડી દેતા હોય. તમને શું લાગે શિવજી કૈલાસ પર્વત ઉપર બેઠા બેઠા ગાંજા ફૂકી રહ્યા છે? ચલમું ત્યાં બરાબર પી રહે? નો, શિવજી પાસે ટાઈમ જ નથી. શિવજી પાસે બરાબર આખા વિશ્વની સૌથી સુંદર સ્ત્રી માતા પાર્વતી, એને જોવાનો ટાઈમ નથી. શિવજીની સામે જોતા પણ નથી. 10,000 વર્ષ સુધી શિવજી કન્ટિન્યુઅસ ભગવાન રામના નામની અંદર લીન થઈ જાય છે, કોન્સ્ટન્ટ. સાક્ષાત કામદેવ આવીને એને ડિસ્ટર્બ કરે છે, તોય ડિસ્ટર્બ થવા માટે રેડી નથી, બાળીને ભસ્મ કરી નાખે છે. એટલી શક્તિ છે શિવજીની ભક્તિની અંદર. કામદેવને સાક્ષાત વિચાર કરો, મોટા મોટા ઋષિ મુનિઓ ખાલી અપ્સરાઓ આવીને ખાલી બંગડી આંબર આવી રીતના કરી ને ખનખન ખનખન, એમાં હજારો વર્ષની તપશ્ચર્યાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો, મોટા મોટા ઋષિ મુનિઓની. અને શિવજીએ સાક્ષાત કામદેવને બાળીને ભસ્મ કરી દીધા. શું માનો તમે? શિવજીની કોપી કરવા જવાના છો? ગાંજા ફૂકી રહ્યા છો, ચલમ ફૂકી રહ્યા છો, શિવજીના નામે ભોગ કરી રહ્યા છો તમે. જે લોકો સંસારમાં રહીને તમાકુ બરાબર પછી બીડી સિગારેટ લઈ રહ્યા છે, અને તમે સંસાર છોડીને એ કરી રહ્યા છો. પાખંડી, એટલે આને શાસ્ત્રમાં મિથ્યાચાર ઉચ્યતે કીધું, પાખંડી કીધું છે, બરાબર. તો શિવજીના ભક્તો, બીજું કૃષ્ણના આવા પાખંડી ભક્તો હોય, કૃષ્ણની રાસલીલાની કોપી કરવાની કોશિશ કરે. કૃષ્ણને 16,108 રાણી હતી અને ઘણી બધી ગોપીઓ હતી, તો હું 2-4 ગોપી ના રાખી શકું? તું 2-4 નહીં, તું 16,108 રાખ, કોઈ વાંધો નથી. શરત એટલી છે કે બધા સાથે તું હોવો જોઈએ, જ્યારે ડિમાન્ડ કરે ત્યારે. 16,108 રાણીઓ સાથે કૃષ્ણ હંમેશા હતા, કન્ટિન્યુઅસ. દરેક મહેલની અંદર કૃષ્ણ ઉપસ્થિત. આનું પ્રમાણ શ્રીમદ ભાગવતમ ની અંદર છે. શ્રીમદ ભાગવતમ આનું પ્રમાણ આપ્યું છે. પ્રમાણ આપનાર સ્વયં નારદજી છે. સ્વયં નારદજી રૂબરૂ જોવા ગયા હતા, અને નારદજીએ રૂબરૂ જોયું હતું, બરાબર. એક મહેલમાં કૃષ્ણ છે, માતા રૂક્ષ્મણીજી સાથે બેઠા છે. બીજા મહેલમાં જાય તો કૃષ્ણ છે, માતા જામવંતી સાથે ગાર્ડનમાં વિહાર કરી રહ્યા છે. ત્રીજા મહેલમાં જાય તો કૃષ્ણ સત્યભામાજી એમના બાળકો સાથે બરાબર ભોગ ગ્રહણ કરી રહ્યા છે. નારદજી આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. પ્રમાણ આપ્યું છે. તો આવા ઘણા બધા મૂર્ખાઓ છે જે કોપી કરી રહ્યા છે. તો ભગવાનની કોપી ના થાય. ભગવાન જે કહે છે એ કરવું જોઈએ. શિવજીના ભક્તો શિવજીની કોપી કરશે, બરાબર. ધારો કે અમે બરાબર કે ગાંજો ફૂકે, ચલમ ફૂકે. શિવજીએ કીધું છે રામનું નામ લો, બરાબર. શિવજી વારંવાર કહે છે આરાધના નામ સર્વેશામ વિષ્ણુર આરાધના પરમ. શિવજીના પોતાના શબ્દો છે. રામ રામેતિ રમેતિ રમે રામે મનોરમે, શિવજીના પોતાના શબ્દો છે, બરાબર. તુલસીદાસ ગોસાઈજી જે સાક્ષાત શિવજી અને માતા પાર્વતી સાથે વાતો કરતા હતા, જે ગોસાઈજી માતા પાર્વતીના ખોળામાં બેસીને કન્ટિન્યુઅસ 3 વર્ષ સુધી જમ્યા છે. તુલસીદાસ ગોસ્વામીજી માતા પાર્વતીના ખોળામાં બેસીને 3 વર્ષ સુધી જમ્યા છે. સાક્ષાત શિવજી એની સામે પ્રગટ થયા. તો શિવજીએ તુલસીદાસજીને એવું નહોતું કહ્યું તું શિવ પુરાણ લખ. શિવજી એવું કહ્યું હતું કે તું અયોધ્યા ચિત્રકૂટ જા અને તું રામચરિત માનસ લખ, રામાયણને અત્યારની ભાષામાં લખ. કારણ કે વાલ્મીકીએ રામાયણ લખ્યું સંસ્કૃતમાં છે, અત્યારના લોકો એ સમજી શકશે નહીં. અવધી ભાષામાં લખ, જેથી આજના લોકો સમજી શકે મારા પ્રભુ રામચંદ્રજીને. ક્યાંય શિવજીએ નથી કહ્યું કે મારા નામનો જપ કરો, હું જ ભગવાન છું. નહીં, શિવજી વારંવાર કે રામ ભગવાન છે. રામચરિત માનસ ખોલો, શરૂઆતનો બાલકાંડ ખોલો, 118મી ચોપાઈ ખોલો, વાંચવાનું શરૂઆત કરો, તમને ખ્યાલ આવશે માતા પાર્વતી શિવજી વચ્ચેનો સંવાદ. તો ઘણા બધા શિવજીના ભક્તો હોય એને આપણે ચર્ચા કરશું તો એ નહીં માને. શિવજી કહે છે રામનું નામ લ્યો તો નહીં માને, બરાબર. તો અનુકરણ નહીં, ભગવાન શું કહે છે. જો કોપી કરવા ગયા તો બધું ફેલ. કોપી કરવા ગયા તો બધું ફેલ. વિદ્યાર્થીઓ એક્ઝામ નહીં આપે, ગૃહસ્થો ઘર નહીં ચલાવે, ભાગી જશે બધા. એટલા માટે ઉદાહરણ અહીંયા સરસ આપ્યા છે શિવજી ભગવાન કૃષ્ણનું, બરાબર. તો આ શ્લોકની અંદરથી પ્રેક્ટિકલ એપ્લિકેશન તરીકે શું લઈ શકીએ આપણે? યસ, ધાર્મી માતાજી બોલો.
હરે કૃષ્ણ પ્રભુજી, આપણે ભગવાનનું અનુસરણ કરવું જોઈએ, અનુકરણ ના કરવું જોઈએ. ઓકે, વેરી ગુડ. ચાલો રાજેશ્વરી માતાજી, બીજું શું શીખ્યા? હરે કૃષ્ણ પ્રભુજી, ભગવાન જે કહે છે તે કરવાનું છે, તે કરે છે એ આપણે નથી કરવાનું. પરફેક્ટ. ઓકે. રામા અવતારમાં ભગવાન રામચંદ્રજી જે કરે છે એમાંથી અમુક આપણે કરી શકીએ, એટલે આના માટે જવું પડે ગુરુના શરણમાં. ગુરુ આપણને ગાઈડ કરી શકે. પરફેક્ટ. ઓકે, યસ. વિક્રમી કૃષ્ણ પ્રભુ, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, એટલે આપણે આમાં એક એ છે કે આપણે જે બી કરીએ છીએ એનું સાવધાની પૂર્વક કરવાનું છે, સાવધાન પૂર્વક. સાવધાની પૂર્વક. યસ, ઓકે, થેન્ક યુ. હિરલ પટેલ માતાજી, બોલો લાસ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી, ભગવાન આપણા પિતા છે, એટલે જ્યારે આપણે પદભ્રષ્ટ થઈએ અથવા તો ડગીએ છીએ આપણા જીવનમાં, ત્યારે ભગવાન આપણને જ્ઞાન આપવા માટે આવે છે અને લીલા કરે છે, એટલે આપણે એમનું અનુસરણ કરવું જોઈએ, અનુકરણ નહીં. હરે કૃષ્ણ પ્રભુજી. બોલ, થેન્ક યુ. ખૂબ મહત્વનો મુદ્દો છે અહીંયા, પ્રેક્ટિકલ એપ્લિકેશન. નેતાની નિષ્ક્રિયતા અને જગતનો નાશ. ડિસ્ટ્રક્શન બાય ઇનએક્શન. નેતાની નિષ્ક્રિયતા અને જગતનો નાશ. આપણા ઓલામાં તમે જો કે તમે તમારા જે પદ ઉપર છો, તમે તે જે કઈ જવાબદારી તમે લીધી છે, તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો, પરિવાર ગ્રુપ સાથે જોડાયેલા છો, આ વસ્તુને હળવાશથી ના લો. બરાબર, હળવાશથી ના લો, આળસુ ના બનો, ધર્મના નિયમોનું પાલન કરો. કારણ કે ઘરના એક વડીલની ભૂલ એ માત્ર એની ભૂલ નથી, એક નેતાની ભૂલ એ એની ભૂલ નથી. બરાબર, એ આખા સમાજના પતનનું કારણ બને છે. નેતાની નિષ્ક્રિયતા, જગતનો વિનાશ. પ્રેક્ટિકલ એપ્લિકેશન છે અહીંયા. બીજું, વર્ણશંકર પ્રજા, એવી પેઢી જેની પાસે કોઈ આધ્યાત્મિક સંસ્કાર નથી, કોઈ શિસ્ત નથી. શું કરવું જોઈએ આના માટે? શ્રી પ્રભુપાદજી સરસ સમજાવે છે કે નવી પેઢીને સુધારવા માટે ભાષણો આપવા કરતા વડીલોએ પોતાનું શુદ્ધ આચરણ કરીને એને બતાવવું જોઈએ. ભાષણો નહીં, આચરણ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર. અને એક મુદ્દો આની અંદર છે, બ્રહ્માંડના નિયમોનું પાલન. સ્વયં જયારે ભગવાન અહીંયા આવે છે આ જગતની અંદર, ત્યારે ભગવાન પણ ક્ષત્રિય તરીકે આવે તો ક્ષત્રિયની બધી ફરજોને નિભાવે છે, એક ડિસિપ્લિન તરીકે. ભગવાન આજે આપણને બધાને સવારે મંગલા આરતીમાં ઉઠવામાં તકલીફ પડે છે. ભગવાન સ્વયં જયારે દ્વારકામાં હતા ત્યારે ભગવાનનો નિત્યક્રમ 3 વાગ્યાથી શરૂઆત થતો. બરાબર, અર્લી મોર્નિંગ 3 વાગે. તમને મને 4 વાગે ઉઠવામાં તકલીફ પડે છે, ભગવાન 3 વાગે ઉઠી અને ગોમતીજીમાં સ્નાન કરવા જતા. શાસ્ત્રમાં એનું વર્ણન છે. બરાબર, ભગવાન બરાબર ઉઠી અને દાન કરતા. બરાબર, ભગવાન બધું કરતા. ડિસિપ્લિન. તો બ્રહ્માંડના નિયમોનું પાલન. તો જીવનમાં નિયમિતતા લાવો, સમયસર ઉઠો, સાધના કરો, પોતાની ફરજ નિભાવો. આ બધું બહુ જરૂરી છે. આ શ્લોક સાવચેત નેતૃત્વ આપણને શીખવે છે. શું શીખવે છે? સાવચેત નેતૃત્વ. આપણે આપણા ઘરના વડીલ છીએ, નેતા છીએ, તો બરાબર ને આપણું બિલકુલ વર્તન એવું ના થાય કે આવનારી પેઢી છે ભટકી જાય. એક સરસ મજાની અહીંયા ગ્રુપ એક્સરસાઇઝ છે, ઓપન ફોર ઓલ. બ્રેકઆઉટ રૂમ આપણે નથી કરવાના. 1 by 1 હેન્ડ રેઝ કરી અને તમારે બોલવાનું છે. તો ચર્ચા એ છે કે અત્યારની એવી કોઈ ઘટના હોય એની ચર્ચા કરો કે જ્યાં અન્ય લોકોએ તમારા ઉદાહરણને ફોલો કર્યું હોય. તમને જોઈને બીજા લોકો, આની ચર્ચા આપણે ગઈકાલે પણ કરી હતી, પણ એક્સરસાઇઝ અહીંયા આવે છે એટલે થોડું 2-5 મિનિટ આના ઉપર ચર્ચા કરીને આપણે આગળ વધવાના છીએ. બીજું, તમારું આ ઉદાહરણ જેને જેને ફોલો કર્યું તો એને શું પરિણામ આવ્યું, પોઝિટિવ અથવા નેગેટિવ, બે. યસ, જિજ્ઞાશ્રી માતાજી થી શરૂઆત કરીએ. જેટલા લોકોએ બોલવું હોય હેન્ડ રેઝ કરજો. હરે કૃષ્ણ પ્રભુજી. હા, હરે કૃષ્ણ પ્રભુજી, 4 વર્ષ પહેલા હું ઇસ્કોનમાં જોડાઈ ત્યારે મારા ઘરના બધા મને ટોકતા હતા કે બહુ મોટી ભક્તાણી થઈ ગઈ ને હવે ડુંગળી લસણ છોડવા માંડ્યું છે ને હવે ચાય પણ છોડી દીધી છે ને હવે દૂધ પીવે છે. આ શું બધા નાટક એવું બધું કરતા. પણ એમાં મારા હસબન્ડનો સપોર્ટ મને બહુ રહેતો. એ પોતે બિયર પીતા, ડ્રિંક લેતા, મીઠ બી ખાતા, પણ છેલ્લા 2-1 વર્ષથી એમણે એ બધું બંધ કરી દીધું. મતલબ અહીંયા ઘરમાં તો બંધ જ છે કમ્પ્લીટલી,
અને એ જ્યારે એમના બિઝનેસમાં ટ્રીપમાં હોય ત્યારે બી મને પૂછે કે આજે કશું છે મારાથી, આજે એગ્સ ખવાશે, આજે ખવાય? તો એમને એવું કહું કે આજે ના ખાવ તો સારું, ભલે કઈ ન હોય. તો એ ના ખાય, એમણે બંધ કરી દીધું. પછી હવે એમણે શું કરવા માંડ્યું છે કે હવે રાતના સુઈ જાય ને ત્યારે હું વહેલી સુઈ જાઉં, સ્વાભાવિક મંગળા માટે ઉઠું એટલે. તો પછી જયારે ખાટલામાં આવે તો મને કે પેલી મારા આપલાય થોડીક મારા કરું. પછી હું કહું તમારી કશું એવી જગ્યાએ અડ્યા છો કે કશું એવું કશું કર્યું છે કે તમે તો નહીં અડતા મારા મારી? તો એ પછી મને કે ના ના એવું કશું નથી કર્યું મેં, હું સીધું નીચે ન્યૂઝ જોઈને જ આવ્યો છું. તો હવે એક મારા કરે છે અને આઈ થિંક એ પૂરી બી નથી કરી શકતા મારા, પણ આઈ નો એ ચાલુ કરે છે અને પછી એ ઊંઘી જાય છે. એટલે આઈ થિંક આ પ્રેક્ટિકલ એપ્લિકેશન થયું છે પ્રભુજી. હરી બોલ, હરી બોલ. થેન્ક યુ ફોર શેરિંગ માતાજી. થેન્ક યુ. યસ ધાર્મી માતાજી, નેક્સ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે મારા મમ્મી પણ છે ને, એટલે હવે 16 માળા બી કરે છે. અને કહેવાય ને વચ્ચે એવું થયું હતું કે મારે કિચનમાં સેવા નથી કરવાની. તો મમ્મીને મેં કીધું કે મારા માટે કઈ અલગ ના બનાવીશ, જે હશે ને એ મને ચાલશે, હું ગોળ રોટલી બી ખાઈ લઈશ. તો મમ્મી કહે કે હું તારા માટે નથી બનાવતી, હું ભગવાન માટે બનાવું છું, તારા માટે થોડી. તો એ ટાઈમે મને એવું થયું કે ના, ભગવાન માટે મમ્મી કરે છે એમ. અને હવે કહેવાય ને, એમને મને એવું કીધું પુરુષોત્તમ માસમાં આવે છે ને, તો કે આપણે ડેલી 4 to 5 કહેવાય ને 4 થી 5 વાગ્યા સુધી ભગવદ્ ગીતા ભાગવતમનો આપણે કહેવાય ને એક શ્લોક ને એવી રીતે પઠન કરીશું. અને બીજું એ કે હું મારા મામાના ઘરે ગઈ હતી ને, તો ત્યાં આગળ હું અઠવાડિયું જેવું રહી હતી. તો ત્યાં આગળ છે ને હું જપ ને બધું કરતી. તો મારા મામી સવારે ઉઠીને મારા સાથે જપ કરતા થઈ ગયા. પછી હું ત્યાંથી આવીને પછી મારા મામા જપ કરતા થઈ ગયા, એકાદશી એ લોકો કરતા થઈ ગયા, એમના ઘરે લડ્ડુ ગોપાલ આવી ગયા, એ લોકો બી ભોગ લગાડતા થઈ ગયા, તુલસી પૂજા ને બધું કરતા થઈ ગયા. મારું જોઈને એ બધું કહેવાય ને, એ લોકોમાં ઘરમાં આટલો બધો ચેન્જ આવ્યો. હરી બોલ, હરી બોલ. થેન્ક યુ માતાજી, થેન્ક યુ. યસ આકૃતિ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ધન્યવાદ, કઈ નહીં પ્રણામ. પ્રભુજી, મારા ત્યાં મારા 12 જેઠાણી છે યુકેમાં. તો એ પહેલા ના પાડતા હતા આવું બધું જોડાવા માટે, પણ પછી ધીમે ધીમે હું એમને મોકલ્યા જ કરતી, સાંભળ્યા કરતા. પછી એટલું બધું પરિવર્તન આવી ગયું. એ રેગ્યુલર હવે મંગળા આરતી કરે છે, જપા સેશન કરે છે, અને આપણા જે ભાગવતમના જે ક્લાસ થાય છે ને એ પણ એ સાંભળે છે એમ. એટલે ત્યારે પેલું આપણું નામ અટેન્ડન્સમાં બોલાય ને ત્યારે એમને બહુ આનંદ થાય કે કઈ નહીં, ભગવાનના દરબારમાં આપણું નામ તો બોલાયું, એમ કઈ નહીં થાય તો કઈ નહીં એમ. અને ઓફિસમાં બી ઘણા બધો એવો સ્ટાફ છે એ ચા છોડી દીધી છે. હું એકાદશી કરું તો બધા ધીમે ધીમે એકાદશી બી કરે છે એમ. રેગ્યુલર યાદ કરાવવા માટે કહી દે કે માતાજી સિસ્ટર મને યાદ કરાવજો એકાદશી ક્યારે છે એમ. હરે હરી બોલ, કૃષ્ણ પ્રભુજી. હરી બોલ. થેન્ક યુ, થેન્ક યુ. જ્યોતિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મારે એવું થયું હતું કે જ્યારે હું પોસ્ટ ગ્રેજ્યુએશનમાં સ્ટડી કરતી હતી ત્યારે મારા કલીગ છે, અમુક કલીગ મને એવી રીતે જોતા હતા કે આપણે તો અહીંયા સ્ટડી કરવા માટે, હાયર સ્ટડી માટે આવ્યા છીએ, તો પછી આ માળા ને બધું શા માટે કરવું. એમાંથી એક છોકરી છે કલીગમાંથી જ, તો એ બી મને જોઈને માળા કરવાનું ચાલુ કરી દીધું એમને. અને પછી અત્યારે રેગ્યુલર રાજકોટ ઇસ્કોન મંદિરમાં સેવા બી આપે છે. એની કોલેજ ત્યાંથી નજીક આયુર્વેદિક કોલેજ છે, તો ત્યાં આવતા જતા એ એકાદશીના દિવસે દાન કરતા જાય છે, સેવા બી આપતા જાય છે, અને ત્યાંના ભક્તોને ટ્રીટમેન્ટ બી આપે છે, અને ભોગ બી લગાડે છે, અને સાથે હિયરિંગ બી કરે છે. અને આપણે લેવલ 1 નો એને ક્લાસ જોઈન બી કરેલો હતો, પણ વચ્ચે એને બ્રેક થઈ ગયો હતો. હરી બોલ, એ હરી બોલ. પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે કોઈ બીજાને. હરી બોલ. થેન્ક યુ માતાજી. યસ નેક્સ્ટ વિક્રમી પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ પ્રણામ. યસ પ્રભુ, પ્રણામ. મેં તો કાલે બી કીધેલું, પણ અમારા ઓફિસનું કહું છું. ઓફિસમાં છે ને અમે પ્રભુપાદનું લગાવ્યું છે ને એ મંત્ર, તો જે બી આવે એ બોલે છે. પણ 1-2 મહિનાથી અમારે એક નવા આવ્યા છે, મુસ્લિમ છે. તો કાલે 2 દિવસથી એ બી એક ગુનગન હરે કૃષ્ણ મહામંત્ર બોલે. તો હું શોક થઈ ગયો કે કોઈ દિવસ બોલે નહીં આજ સુધી, અને ગુનગુનાવતા હતા, કેમ કે કન્ટિન્યુ ચાલુ જ રાખું છું. તો એક મને એક્સપિરિયન્સ થયો છે. એટલે અરે પ્રભુપાદના વોઇસમાં બહુ પાવર છે. ખરેખર બહુ હરે પાવર છે, કૃષ્ણ પ્રભુજી. ખરેખર. મેં એવા ભક્તો કાલે જોયા છે, કે જેને ઇસ્કોન વિશે કઈ ખબર નથી, પ્રભુપાદ વિશે કઈ ખબર નથી, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ વિશે કઈ ખબર નથી, પણ એને ક્યાંક ખાલી પ્રભુપાદનું કીર્તન સાંભળ્યું હતું. સિમ્પલ ટ્યુન નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ બધી ટ્યુન છે ને, બહુ ફેમસ ટ્યુન છે પ્રભુપાદજી, બરાબર. તો આ ટ્યુન સાંભળીને એક ભક્ત આ ટ્યુન સાંભળીને આ કોને ગાયેલું છે ગોતતો 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 ધીમે 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 ઇસ્કોનમાં 100% સરેન્ડર થઈ ગયો. 100% બધું છોડીને.
ખાલી અવાજ જ સાંભળ્યો હતો કે આ ગાય છે કોણ, કે આ વ્યક્તિ કોણ છે, બસ મારે જાણવું છે. રાજેશ્વરી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હા કૃષ્ણ. હા હા પ્રભુજી, અમે તો આવ્યા ભક્તિમાં અને આવી રીતે ગીતાજીના ક્લાસ જોઈન કર્યા. પછી આજુબાજુના 2-3 જણા એવી રીતે જ અત્યારે 16 માળા કરે છે. અને મારા ઘરમાં મારો દીકરાનો દીકરો છે ને, એને રાધા રમન હરિ બોલ ઈ બહુ ગમે. એટલે ઈ પણ 1.5 વર્ષનો 2 વર્ષનો જ છે, પણ ઈ પણ સાથે સાથે ભજન કરે. પાછા મારા પુત્ર વધુ પણ આમાં ઈ પણ જેટલી થાય એટલી માળા કરે છે. મારા એક મોટા સન છે એ પણ માળા કરે છે, જેટલું થાય માળા નથી કરતા પણ કાઉન્ટર થી પણ કરે છે. મેં કીધું કાઉન્ટર થી ચાલુ કરો તમે, અને પ્રભુજી તો કરે જ છે. એટલે હરિબોલ આપણી પાછળ ઘણા બધા એમ કે જોઈન થયા છે. હરિબોલ હરે હરિબોલ. કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ. આનંદ પ્રદા માતાજી થી શરૂઆત થઈ અને ધીમે 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 એમનો પરિવાર આખો એમાં જોડાતો ગયો. તમને બધાને હા. ખ્યાલ નહીં હોય, રાજેશ્વરી માતાજી ની બધા હાઈ પ્રોફાઇલ માણસો છે, આનંદ પ્રદા માતાજી ને એ બધા પણ. અને પાછા બાય બોન દરબાર ક્ષત્રિય, બરાબર. હવે એમને ભક્તિમાં લાવવા થોડા અઘરા હોય છે ક્ષત્રિયને, કારણ કે બાય બોન શું છે, રજોગુણ પ્રાધાન્ય ખરું ને, એમ બા કેવું બાપુ કેવું, એમાંથી દેવી દાસીને દાસ લગાડી દેવું, નામ શ્રેષ્ઠ બરાબર દાસ. તો એ થોડું ડિફિકલ્ટ હોય, પણ છતાંય બહુ શોર્ટ પીરિયડમાં આમૂલ પરિવર્તન આખા પરિવારમાં જોવા મળ્યું. માત્ર ભગવાનની કૃપા હોય તો થઈ શકે. થેન્ક યુ માતાજી. યસ, હરે ગીતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હું આજે 2 વર્ષથી માળા કરું છું. મારું જોઈને મારા છોકરાની વહુ પણ રોજની 8 માળા કરે છે. અને કંઈ પણ અમે જમવાનું બનાવીએ, ભોગ તો આપતા જોઈએ ભગવાનને, ધરાવતા હોઈએ. તો મારી જે નાની બેબી છે 3.5 વર્ષની, મારા છોકરાની છોકરી, એ બી કંઈ પણ ખાવાનું ખાય ને તો પ્રભુજી પહેલા એમ કે કાનાને તું અર્પણ કર, પછી જ હું ખાઈશ પ્રભુજી. એટલે આટલો હમ ફરક તો પડે છે પ્રભુજી. હરે કૃષ્ણ. હરિબોલ. થેન્ક યુ. આશા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, ધર્મર પ્રણામ. પ્રભુજી, હું બે વસ્તુ કહીશ, એક ઘરની અને એક જોબ કરું છું ત્યાંની. 1 ઘરમાં મિનિટ કેવું છે, છે? હા, બોલો એટલે ફટાફટ. ફટાફટ કહી. ઘરમાં કેવું છે, મારો ભત્રીજો ને ભત્રીજી છે ને, તેમે કીધેલું છે કે કઈ પણ બહારથી લાવી તો પેલા ભગવાનને અર્પણ કરવાનું. ક્યાંક હું ભૂલી જાઉં, પણ મારા ભત્રીજો તરત કે હોય તમે તો કીધું તું ભગવાનને અર્પણ કરવાનું, તો તરત વાટકી, ભગવાનના વાસણો અલગ છે, ફટાફટ વાટકી લે ભગવાનને પહેલા અર્પણ કરી આપે. પછી પ્રભુજી કેવું છે, જોબ ઉપરમાં કેવું છે કે આપણે ટેવ પડીએ ને, પેશન્ટો આવતા હોય, શરદી ખાંસી બુખાર એવું કઈ થયું છે, તો મારા એ શબ્દ ઓછો બોલાય છે, બોલાય છે હરે કૃષ્ણ 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 હરે હરે, એ રોજ મંત્ર બોલે છે. એટલે સામે જે પેશન્ટ હોય ને એમ જ કહી દે તરત હરે કૃષ્ણ. પછી મેંગલુરની જયારે મેં કેવું અમુક પેશન્ટો જ્યાં હોય છે કે ઓફિસિયલી કામ કરતા ને એવા આવે છે, મેં કહ્યું ઓફમાં તો એ લોકો બાર ઇસ્કોન મંદિરમાં નહીં આવી શકે, પણ આપણી મેંગલુરની જે લીક છે ને, મોસ્ટલી મેં 20 પેશન્ટને આપેલી છે. કોન્ટેક્ટમાં નથી, એ લોકો આવે પછી જતા રહે. એટલે અમુક હમ લોકો જોડાઈ ગયા છે, પણ ફોન કે એવું કઈ આવ્યું નથી. એટલે આ રીતે બી પ્રચારી કરી શકું છું. હરે હરિબોલ. કૃષ્ણ. થેન્ક યુ સો મચ માતાજી. હવે લાસ્ટ કાજલ માતાજી. ચાલો, આપણો ટાઈમ પૂરો થઈ ગયો એકચ્યુઅલી ચર્ચા માટેનો. કાજલ માતાજી બોલો. હા, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી, મારા એકચ્યુઅલી મારું પ્રોફેશન એવું છે ને, તો હું પહેલા એવું તો દિવસમાં 15 થી 20 વાર હું ચા પીતી હતી, આખા ડેમાં, પર ડેમાં. જે મેં સડન જ છોડી નાખી. એટલે મારા લીધે થઈને છે ને, મારા હસબન્ડે બી ચા છોડી નાખી છે. એનામાં 6 થી 8 મહિના થયા. અને અત્યારે કેવું, હું ભગવાને ભોગ ધરાવતી હોય એટલે ભગવાન માટે લસણ ડુંગળી વાળું અલગથી હું મારે કરવાનું હોય ને, તો પેલા એવું હતું કે હું અલગ અલગ કરતી હતી, મારા હસબન્ડ માટે બી અલગ, અને મીન્સ ભગવાન માટે બી અલગ બનાવ, મારા ભગવાન માટે એવી રીતે. તો હવેથી પછી અત્યારે એવું કરી દીધું છે એમ. એટલે મીન્સ મારા હસબન્ડ જ મને કે ના કે હું અલગ અલગ નથી કરું, કે હું પ્રસાદ જ ખાઈ લઈશ એમ. એટલે પ્રસાદ ખાતા બી થઈ ગયા છે. અને ઘરે મારા સસરા બી હવે ડેઈલી પ્રસાદ, કદાચ હું ના હોય ને તો એ બી સામેથી ધરી દે ભગવાનને પ્રસાદ. ભોગ લગાયા પછી જ હવે ઘરે બધાને ખાવાની ટેવ પડી ગઈ છે. અને તુલસી માળા બી હવે લોકો પહેરતા થઈ ગયા છે. અને 8 માળા બી કરે છે મારા સસરા ને સાસુ ને બધા લોકો. હરે કૃષ્ણ. હરિબોલ. થેન્ક યુ ફોર શેરિંગ એવરીવન. બધાના જીવનમાં ઘણું બધું પરિવર્તન, પોતાનામાં અને તમારા થકી ઘણા બધાના જીવનમાં મોટું મોટું પરિવર્તન આવ્યું. વ્યસન છૂટી ગયા, ચા છૂટી ગઈ. બીજું પરિવર્તન આવ્યું, આપણા પ્રભુજીઓ ધોતી પહેરતા થઈ ગયા, જે પેલા શરમ આવતી હતી. બીજું એક પરિવર્તન જે તમે કવર નથી કર્યું, મૃત્યુની તિથિ ઉજવવાની પદ્ધતિ બદલાઈ ગઈ.
બરાબર. પછી પરિવર્તન આવ્યું, જન્મદિવસની ઉજવણીની પદ્ધતિ આપણી બદલાઈ ગઈ. પેલા જન્મદિવસ કઈક અલગ રીતના ઉજવતા હતા, હવે અલગ રીતના. લગ્ન વિધિઓ ઇવન બદલાઈ જાય. બરાબર. અને તમારા કારણે તમારા ઘરના લોકો સાધના કરવા લાગ્યા. ઇવન આપણી દર્શન કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ. પેલા આપણે ભગવાનની સામે જતા આ રીતના હાથ જોડી અને આંખો બંધ કરીને દર્શન કરતા. હવે આપણે ભગવાનની સામે જાય પેલા આપણે તો પ્રભુપાદની સામે જઈએ છીએ, સંતો મહંતોના દંડવત કરીએ અને ભગવાનની સામે આપણે દંડવત કરીને પ્રણામ કરીએ. પેલા આપણે દંડવત આવી રીતના કરતા નહોતા. મને ખબર નહીં તમે લોકો કરતા હોય તો. આવી પદ્ધતિ આપણામાં છે નહીં, ખાલી હાથ જોડીને આપણે નીકળી જતા હતા. તો બીજું, આપણું તહેવારોની ઉજવણી બદલાઈ ગઈ. આપણું જન્માષ્ટમીની વ્યાખ્યા ફરવા જવાની હતી ને, જે રખડવા જવાની, એ બદલાઈ ગઈ. એ હવે સાધના અને તપશ્ચર્યામાં કન્વર્ટ થઈ ગઈ. આપણો દિવાળીનો મહિનો જે વેકેશનમાં જવાનો હતો ને, એ મહિનો દામોદર માસમાં કન્વર્ટ થઈ અને વૃંદાવન તરફ હવે આપણે મીટ માંડીને બેઠા હોય કે દિવાળી આવે અને ક્યારે હું વૃંદાવન જાઉં. બરાબર ને? તો બધા તહેવારો ઉજવવાની આપણી પદ્ધતિ બદલાઈ ગઈ. જોબ કરવાનું સ્ટાર્ટ કરી દીધું. કપડાં પહેરવાની સ્ટાઇલ ઘણા બધાની બદલાઈ ગઈ હશે પેલા કરતા. પેલા કંઈક અગર વેસ્ટર્ન કપડાં પહેરતા હશો, હવે ધીમે ધીમે એમાંથી, ભલે અત્યારે ક્યારેક પહેરતા હોય ફેમિલી સાથે, પણ હવે આપણે ગોપી ડ્રેસ, સાડી, ધોતી કુર્તો પહેરવામાં આપણને શરમ નથી આવતી. હવે આપણે પહેરીએ છીએ. તો ઘણું બધું ચેન્જીસ આવ્યું અને ભગવાન આ જ વસ્તુ સમજાવે છે આગળના શ્લોકની અંદર કે હે ભરતવંશી, જેવી રીતે અજ્ઞાની મનુષ્ય ફળ પ્રત્યે આસક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે, તેવી રીતે વિદ્વાન જનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી કર્મ કરવા જોઈએ. આ શ્લોક જે છે 25, એ શ્લોક આચરણ દ્વારા પ્રચાર કરવાનું આપણને શીખવે છે. આચરણ દ્વારા પ્રચાર. અને શ્રી પ્રભુપાદજી ભાવાર્થની અંદર કૃષ્ણ ભાવના યુક્ત અને કૃષ્ણ ભાવના રહિત આ લોકો જે છે એનો તફાવત ભાવાર્થમાં આપ્યો છે. અજ્ઞાની મનુષ્ય ફળ પ્રત્યે આસક્તિ રાખીને કામ કરે તો આપણે શું કામ ફળ પ્રત્યે અનાસક્ત રહીને કર્મ ના કરવું જોઈએ? કામ તો એ લોકો કરે છે, સંતોળ મહેનત કરે છે. તો આ અધ્યાય આપણને શીખડાવે છે કે આપણે કામ તો કરવાનું જ છે. બરાબર. પણ ફરક એટલો જ છે કે આપણે એની જેમ નહીં, આપણે અનાસક્ત થઈને કરવાનું. એ લોકો આસક્ત થઈને કામ કરે છે. બરાબર. તો શ્રી પ્રભુપાદજીના ભાવાર્થમાં કૃષ્ણ ભાવના પરાયણ અને કૃષ્ણ ભાવના રહિત બે પ્રકારના વ્યક્તિ વચ્ચે શું તફાવત હોય? સિમ્પલ શબ્દમાં તમે કહી શકો, એક જ શબ્દની અંદર શું તફાવત હોય? કૃષ્ણ ભાવના પરાયણ વ્યક્તિનું કર્મ અને કૃષ્ણ ભાવના રહિત વ્યક્તિનું કર્મ, શું તફાવત હોય એમાં? કોને કોને હેન્ડ રેસ કર્યો છે? કોણ નથી બોલ્યું? વિમલા માતાજી બોલો, ચાલો. શું તફાવત હોય? હરે કૃષ્ણ. ચેતના. બસ એક જ વર્ડ. યસ, ચેતના, કોન્શિયસનેસ. જે આપણને બહારથી ખબર પડતી નથી. કોન્શિયસનેસ. બરાબર. કોઈ વ્યક્તિ નિષ્કામ કર્મ કરતો હોય કે કોઈ વ્યક્તિ સકામ કર્મ કરતો હોય, બહારથી તો બે સેમ લાગે. સેમ લાગે ને? તમે શિવજીના મંદિરે જાઓ, દર્શન કરતા હોય અને તમારી બાજુમાં એક વ્યક્તિ હોય શિવજીના મંદિરે દર્શન કરતો હોય, દૂરથી કોઈ વ્યક્તિ જોવે તો બેને સેમ લાગે. પણ ફરક છે, બાજુવાળો વ્યક્તિ છે શિવજી પાસે કંઈક માગવા આવ્યો છે, બાજુવાળો વ્યક્તિ છે શિવજીને જ પરમ ભગવાન માનીને એની પાસે માગવા આવ્યો છે. જ્યારે એક વૈષ્ણવ જે છે શિવજી પાસે જાય છે તો એ કોન્શિયસનેસ થી જાય છે કે તમે તો વૈષ્ણવા નામ યથા શંભો. બરાબર. ભગવાનના સૌથી પ્રિય શિરમોર, બરાબર, એવા મહાન ભક્ત છો, તો તમે અમને ભક્તિ આપો, નારાયણની, વિષ્ણુની, કૃષ્ણની. તફાવત છે. બહારથી દેખાય નહીં દેખાય, બહારથી સેમ લાગે. ચેતનાની વાત છે. એટલે અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન અનાસક્ત હોય અને આસક્ત હોય, બરાબર, એની અંદર ફેર શું? એટલે પ્રભુપાદ છે તાત્પર્યમાં આ વસ્તુ સરસ સમજાવે છે. ભાઈ, ફેર છે ચેતનાનો છે. ફેર છે ચેતનાનો. એક વખત શ્રી પ્રભુપાદજી એમના ગુરુભાઈને મળવા છે. મેં એક ઇન્સિડન્સ હું તમને સંભળાવું પ્રભુપાદ લીલામૃતમાંથી. પ્રભુપાદ એમના એક ગુરુભાઈને મળવા ગયા. શરૂઆતની વાત છે જી. તો પ્રભુપાદનું ફૂલ ફ્લેજ મુવમેન્ટ ચાલુ નહોતી થઈ. પ્રભુપાદ ગૃહસ્થ હતા, પ્રભુપાદ બિઝનેસમેન હતા અને એમની ફાર્મસી પૂરજોશમાં ચાલતી હતી. તમને ખબર છે પ્રભુપાદની ફાર્મસી એટલે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર બીજા ત્રીજા નંબર ઉપર ફાર્મસી હતી. અને ઇવન જવાહરલાલ નહેરુની મેડિસિન છે પ્રભુપાદની ફાર્મસીમાંથી જતી હતી. તો તમે સમજી શકો છો.
હાઈ પ્રોફાઇલ લોકો જે ઇન્ડિયાના હતા ને એની મેડિસિન આપણા પ્રભુપાદના મેડિકલ સ્ટોર માંથી જતી હતી. બરાબર, એટલું હાઈ પ્રોફાઇલ વ્યક્તિત્વ હતું આપણા શ્રી પ્રભુપાદજી. તો ગૃહસ્થ હતા. તો એક વખત એના ગુરુભાઈ જે સંસ્કૃતમાં વિદ્વાન હતા અને સંસ્કૃતની સ્કૂલ ચલાવતા હતા, તો ત્યાં ગયા અને વાત કરતા હતા. તો ઓલા વાતમાંથી વાત નીકળી તો ઓલા વિદ્વાન જે સંસ્કૃતના પંડિત એના મિત્ર હતા ને ગુરુભાઈ, એ કહેતા હતા કે ભાઈ મને એવું નથી લાગતું કે ભાઈ ચૈતન્ય મહાપ્રભુના જે સંદેશ છે એ વિદેશમાં કોઈ લઈ જઈ શકે. કારણ કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજની ઈચ્છા હતી કે ભાઈ કૃષ્ણ ભાવનો પ્રચાર આખા વિશ્વમાં થાય. પણ એ કે મને એવું નથી લાગતું. કોણ કે છે આ શબ્દ? શ્રી પ્રભુપાદજીના ગુરુભાઈ. એટલે પ્રભુપાદ એને કહે છે કે ભાઈ મતલબ તમને તમારા જ ગુરુના શબ્દ ઉપર વિશ્વાસ નથી, મતલબ તમને આપણા ગુરુના શબ્દ ઉપર વિશ્વાસ નથી. આ સારું નથી. ઠીક છે ભાઈ, તમે નથી કરી શકતા એ બરાબર છે, તમારી એક કેપેસિટી છે, તમે નથી કરી શકતા બરાબર, પણ ગુરુ વાણી ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. ગુરુએ કીધું છે મતલબ થશે. ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે કીધું છે કે વિશ્વની દરેક શેરીઓમાં પ્રચાર થશે, મતલબ થશે. તો તમને કેમ વિશ્વાસ નથી? થોડી બહેસ થઈ ગઈ એકચ્યુઅલી બંને વચ્ચે, બે ગુરુભાઈ વચ્ચે. તો ઓલો વિદ્વાન મિત્ર હતો ને શ્રી પ્રભુપાદજીનો ગુરુભાઈ, અચ્છા એમ કોણ પ્રચાર કરશે? વિદેશમાં કોણ જશે? બધા આપણે તો ભારતમાં બેઠા છીએ ને એમાં મોટા ભાગના ને અમારી બધાની તો ઉંમર થઈ ગઈ છે, કોણ જશે? પછી શ્રી પ્રભુપાદજી કહે છે કે બીજા કોઈનાથી થાય કે ન થાય, પણ તમારાથી આ કાર્ય નહીં થાય એ વસ્તુ પાકી. થોડુંક ઓલાને ખોટું લાગી ગયું ત્યારે, કારણ કે પ્રભુપાદ આખા બોલા. તમે જો પ્રભુપાદના લેક્ચર છે ને એ બિલકુલ આમ 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 નહીં. ડિપ્લોમેટિક આન્સર તમને ક્યાંય નહીં મળે પ્રભુપાદના લેક્ચરમાં. પછી ગમે એના વિશે બોલશે. એ મોરારજી દેસાઈ વિશે બોલે તોય ભલે, મહાત્મા ગાંધી વિશે બોલે તોય ભલે, કે વિવેકાનંદ વિશે બોલે તોય બોલે, પણ એ બેબાક જ બોલશે. જે સાચું છે એ બોલશે, કોઈનાથી ડર્યા વગર. બરાબર. એ અમેરિકાની અંદર બધા ફોરેનર્સ ની વચ્ચે બેઠા હોય, ચર્ચ હોય અને પ્રવચન આપતા હોય, સામે બધા અંગ્રેજો હોય, ક્રિશ્ચન હોય, અને પ્રભુપાદની વચ્ચે બેઠા બેઠા એમ કહી દે કે જીસસ ક્રાઇસ્ટ જે છે ને એના પિતાજીનું નામ કૃષ્ણ. ક્રાઇસ્ટ શબ્દ છે બરાબર, એ બરાબર ત્યાંથી આપણે ગ્રીક ડિક્શનરી માંથી આવ્યો છે. ક્રાઇસ્ટ નો મતલબ છે કૃષ્ણ. જીસસ એટલે પાછળ પિતાજીનું નામ, ક્રાઇસ્ટ એટલે કૃષ્ણ. આવું કોણ બોલી શકે? અમેરિકામાં અમેરિકનોની વચ્ચે ચર્ચમાં બેસીને બધા ક્રિશ્ચનોની વચ્ચે બેસીને કોણ બોલી શકતું હતું? ખાલી પ્રભુપાદ બોલી શકે. તો પ્રભુપાદે એમને કહી દીધું કે ભાઈ હવે બીજા કોઈ પ્રચાર કરી શકે કે ના કરી શકે, તમે નથી કરી શકવાના, આ વસ્તુ પાકી છે. તો વિદ્વાન મિત્ર એમ કે છે બરાબર, તો કોણ કરશે? તમે કરશો? પ્રભુપાદ ત્યારે ગૃહસ્થ હતા એટલે પ્રભુપાદ ત્યાંથી જતા રહ્યા. બરાબર. અને પાછળથી એના ગુરુભાઈની મજાક કરવા લાગ્યા, અભય બાબુ, હે આખો દિવસ તો પૈસા પૈસા પૈસાની પાછળ પડેલા મોટા બિઝનેસમેન છો, બરાબર, અને વાત કરો છો પ્રચારની મોટી મોટી. આવી રીતના પાછળથી મજાક કરવા લાગ્યા. બરાબર. આવું શું કામ બોલ્યા એ સંસ્કૃતના પંડિત, એના મિત્ર? કારણ કે એને એવું લાગતું હતું કે અભય બાબુ એટલે કોણ? પ્રભુપાદ. હજી પ્રભુપાદ બન્યા નહોતા, એની પહેલાની વાત હું કરું છું. બરાબર. તો એ સંસ્કૃતના પંડિત આવું શું કામ બોલ્યા? એને એવું લાગતું હતું કે આ અભય બાબુની ચેતના છે સામાન્ય બિઝનેસમેન જેવી ચેતના છે. કેવી? પૈસા 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 પૈસા. પણ એને ખબર નહોતી કે પ્રભુપાદની ચેતના એવી નહોતી. પ્રભુપાદ પૈસા એટલા માટે એકઠા કરી રહ્યા હતા કારણ કે એને બુક પ્રિન્ટિંગ કરવી હતી, એને કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરવો હતો, મંદિરો બનાવવા હતા, યાત્રા કરવાની હતી, એટલા માટે. હવે બહારથી જોવો તો સરખું લાગે, કોમન કહેવાય કે સાંસારિક વ્યક્તિ હોય એ જોવે તો એ બધું બરાબર કોમન લાગે. પછી પ્રભુપાદ અમેરિકા ગયા, ખૂબ પ્રચાર થયો, ખૂબ પ્રસાર થયો અને આખા વિશ્વમાં મુવમેન્ટ ફેલાઈ. એમના ગુરુભાઈને હજી બહુ કઈ ખ્યાલ નહોતો. એક દિવસ એના એ જ ગુરુભાઈ સંસ્કૃતના વિદ્વાન પંડિત હૈદરાબાદની રસ્તાઓ ઉપર, સડકો ઉપર ચાલીને જતા હતા, તો ત્યાં એક ફોરેનર વ્યક્તિ, બરાબર, ગેરુવા કપડામાં એક ફોરેનર વ્યક્તિ ત્યાં ઉભો હતો 4 રસ્તા ઉપર, અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુના પુસ્તકો નું વિતરણ કરી રહ્યો હતો ઇંગ્લિશમાં, ભગવદ્ ગીતા, ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત. અને જયારે આ સંસ્કૃતના વિદ્વાન બાજુમાં ગયા અને જોયું તો આ ફોરેનર છે, એના હાથમાં ચૈતન્ય ચરિતામૃત છે, ઇંગ્લિશ એડિશન છે, બરાબર. તો એ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ભાઈ તમે પોતે ફોરેનર છો, તમારા હાથમાં છે ભારતીય સંસ્કૃતિ છે ને બહુ સિક્રેટ સંસ્કૃતિ છે ચૈતન્ય મહાપ્રભુની, તમે કઈ રીતના બરાબર આ શીખ્યા? તમને કોણે શીખવ્યું?
ત્યારે એ જે ત્યાં બરાબર ઉભા હતા પ્રભુજી, બુક ખોલી. જનરલી બધી બુક્સ ની અંદર પ્રભુપાદનો ફોટો છે, તમને બધાને ખ્યાલ હશે. બરાબર, અંદર પ્રભુપાદનો બધી જગ્યાએ પિક્ચર આપ્યું છે. એટલે એને બતાવ્યું કે જો કે આ મારા ગુરુ મહારાજ છે અને એમને આ બધું શીખવ્યું છે ને એના કારણે અમે આજે આ કઈક સેવા કરી શકીએ. આ જોયું ને, અભય બાબુ જોઈને મોઢું ખુલી ગયું, કારણ બંગાળી હતા ને. અભય બાબુ, આ તો અભય બાબુ છે કે અચ્છા કે આમને કર્યું છે. હા બરાબર. હવે એ એના ગુરુભાઈ છે, આ નાના એવા ભક્તને પ્રણામ કરવા લાગ્યા, દંડવત પ્રણામ. બરાબર. તો પછી એને ખબર પડી, પોતાનું ઇન્ટ્રોડક્શન આપ્યું. કોને? આમને, જે સંસ્કૃત વિદ્વાન પંડિત હતા ને એને ઇન્ટ્રોડક્શન આપ્યું કે હું તમારા ગુરુ જે છે ને અભય બાબુ પ્રભુપાદ, હું એમનો ગુરુ ભાઈ છું. પછી આ પ્રભુજી દંડવત પ્રણામ કે તમે કેમ મને દંડવત કરો છો, કે તમે તો મારા ગુરુના ગુરુ ભાઈ છો, મતલબ તમે તો મારા ગુરુ સમાન છો. તો આ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર ને? બહારથી તો સમાન લાગે આપણને, પણ ચેતના અંદરથી શું હોય ભક્તોની આપણને ખબર ના પડે. ઘણા બધા ભક્તો આવી રીતના પ્રચાર પ્રસાર કરતા હોય, સાથે બિઝનેસ કરતા હોય, કામ કરતા હોય, આપણને ખ્યાલ ના આવે. એટલે અર્જુને પૂછે છે ભગવાન કે ભગવાન ફેર શું પડે, એક આસક્ત હોય અને એક અનાસક્ત હોય, ફરક શું પડે? ફરક નોનસ્ટિક કડાઈ જેવું છે. નોનસ્ટિક કડાઈમાં રસોઈ બનાવો તેમાં ચોટે નહીં ને ઓલામાં ચોટી જાય. ફરક એવું છે કે બજારમાં જઈને એક સેન્ડવિચ ખાઈ લીધી, આપણને સેન્ડવિચ સતત યાદ રહે છે, સરસ હતી, સરસ હતી, સરસ હતી. અને એક ભક્ત છે સેન્ડવિચ ખાઈ લે છે ને પછી એને યાદ નથી, પછી ભગવાનના નામમાં લે છે. ખાય તો બે સેન્ડવિચ છે, પણ એક સેન્ડવિચ ખાય છે અને એનું ચિંતન એ સેન્ડવિચ નું કરે છે, અને એક સેન્ડવિચ ખાય છે અને એનું પેટ ભરાઈ જાય છે એટલે ભગવાનનું નામ લે છે. બહારથી તો આપણને કોઈ દિવસ ખબર પડે નહીં. બરાબર. તો આ શ્લોકની અંદર આપણને ભગવાન બહુ ક્લિયરલી સમજાવે છે કે જે કાર્ય કરીએ એ આપણે અનાસક્ત થઈને કાર્ય કરવું જોઈએ અને આ લોકોને ડિસ્ટર્બ ના કરવા જોઈએ. આગળ ભગવાન હજી કહેશે. તો પેલું આની અંદર જે પ્રેક્ટિકલ ટીચિંગ્સ આપણને મળે, ફળની આસક્તિ વગર કાર્ય કરવું જોઈએ, ફળમાં આસક્તિ ના રાખવી જોઈએ. જે કઈ વ્યવસાય કરીએ, જે કઈ નફો મળતો હોય ભગવાનની સેવામાં લગાડવો જોઈએ. બીજું અહીંયા શીખવા મળે આળસનો અભાવ, આળસમાંથી બહાર નીકળવું જોઈએ. બરાબર. અને આ શ્લોક આપણને શીખડાવે છે કે બાહ્ય રીતે તમે ભલે સંસારી દેખાતા હોય, બાહ્ય રીતે ભલે તમે સંસારી જેવા દેખાતા હોય, પણ આંતરિક રીતે ઇન્ટરનલ તમારી કોન્શિયસનેસ માત્ર કૃષ્ણના દાસ છો, તમને આ સતત યાદ હોવું જોઈએ, કોન્સ્ટન્ટ. અને તમારું કાર્ય પણ એ મુજબનું હોવું જોઈએ. બરાબર. તો આવા અજ્ઞાની લોકો જે ફળ પ્રત્યે આસક્તિ રાખીને કર્તવ્ય કર્મ કરે છે, તો આવા અજ્ઞાની જે લોકો છે જેને ફળ પ્રત્યે આસક્તિ રાખીને કર્તવ્ય કર્મ કરતા હોય, આની આધ્યાત્મિક પ્રગતિ કેવી રીતે કરાવી શકાય, કેવી રીતના આને આપણે ભક્ત બનાવીશું? 26મા શ્લોકમાં ભગવાન કહે છે, વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં. તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, પરંતુ ભક્તિ ભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ. ધીરે ધીરે એને કૃષ્ણ ભાવનામાં લાવવા જોઈએ. પ્રચાર કેવી રીતે કરવો જોઈએ એના માટેનો આ ખૂબ જ મહત્વનો શ્લોક છે. અને ઘણી વખત ભક્તો ભૂલ કરતા હોય છે આમાં. એટલે આ શ્લોક બહુ સરસ છે, સમજવા જેવો છે કે આપણે પ્રચાર સામેવાળી વ્યક્તિના સ્ટાન્ડર્ડને અનુલક્ષીને પ્રચાર કરવાનો છે, નહીં કે તમારું સ્ટાન્ડર્ડ શું છે, સામેવાળી વ્યક્તિ કયા લેવલ ઉપર ચાલી રહી છે. ન બુદ્ધિ ભેદમ જનયેદ, બુદ્ધિ ભેદમ, કન્ફ્યુઝ નહીં કરવાના સામેવાળી વ્યક્તિને. અજ્ઞાનામ કર્મ સંગીનામ, જે સકામ કર્મોમાં ડૂબેલા હોય ને આવા લોકોને કન્ફ્યુઝ નહીં કરવાના. તો શ્રી પ્રભુપાદજી ભાવાર્થમાં આ વસ્તુ શીખડાવે છે કે કઈ રીતે ભૌતિક લોકોની આધ્યાત્મિક પ્રગતિ કરાવી શકાય, કઈ રીતે. બરાબર. તો ધારો કે હવે આપણને એક વસ્તુનો તો ખ્યાલ આવી ગયો કે વિદ્વાન વ્યક્તિ કેવી રીતના કાર્ય કરે છે,
હવે એ કઈ રીતના પ્રચાર કરશે એ આ શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે. તો ધારો કે લેવલ 1 ની અંદર કોઈ વ્યક્તિ આવે, હવે ડાયરેક્ટ આપણે એને કહી દઈએ 16 માળા કરો તો ચાલશે? શું પરિણામ આવશે? લેવલ 1 માં કોઈ વ્યક્તિ આવશે, સીધું એને 16 માળાનું કહેશો, 4 નિયમનું પાલન કરવાનું કહેશો અને મંગલા આરતીમાં તમે એને ઇન્વાઇટ કરશો, પરિણામ શું આવશે? શું લાગે છે તમને? શું રિઝલ્ટ આવે? લેવલ 1 માં બધા આવે ને બીજા દિવસે આપણે એના સલાહ આપવાનું ચાલુ કરીએ, શું રિઝલ્ટ આવે? ધાર્મિક માતાજી આવવાનું બંધ જતો બંધ રહે. બંધ આવે જ ને બંધ પછી આવવાનું બંધ કરી દે. આવવાનું આવવાનું બંધ જ કરી દે. આવવાનું બંધ કરી દે, ભાગી જાય. બરાબર ને? તો એક ઓલું ઉદાહરણ તમને લોકોને યાદ આવે, આપણે લેવલ 2 માં લઈએ છીએ નારિયેલ વાળું. હિઝ ગ્રેસ અમોઘ લીલા પ્રભુ એક્ઝામ્પલ આપતા હોય નારિયેલ ફોડવાની પદ્ધતિ. પેલા માતાજીને નારિયેલ આપણે બધા વધારતા, હવે હમણાં નારિયેલ વધારવાનું મન લાગે આપણું બંધ થઈ ગયું, ઓછું થઈ ગયું કદાચ. બરાબર. પેલા તો નારિયેલ લઈને જાતા, ઓલું સુકેલું નારિયેલ હોય તો 2 રીતના ફોડતા ને? કઈ રીતના ફોડવું? બોલો બોલો બોલો, કોણ કે છે? હરિપ્રિયા માતાજી બોલો, કઈ બોલ્યા નથી આજ તમે. હરિપ્રિયા માતાજી, હરિપ્રિયા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. પેલા ધીરે ધીરે એને આમ તડ પડી જાય એ રીતે કરવાનું, પછી એક સાથે એક જ અવાજથી ફોડી ન શકાય એમ, પેલા ધીરે ધીરે એમાં તડ પાડવી પડે. એક અવાજથી ફોડી નાખો તો હપ કરીને એક વખતમાં એમ ન થાય ને, એવું ન થઈ શકે. થાય તો ખરી, તો થાય શું? એનું જે પાણી હોય એ બધું waste પાણી પણ નીકળી જાય. એમાં પાણી બધું પાણી નીકળીને બધું પાણી એક તો ઢોરાઈ જાય, પેલી વસ્તુ. બરાબર. બીજું અંદરનું જે ટોપરું અને એનું કાચલું હોય ને, એ એકદમ ચોટેલું હોય. પછી તમારે એને છરીથી જુદું કાઢવાનું ને એ બધી માથાકૂટ રહે. એની જગ્યાએ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને, એ રીતના નારિયેલ કાઢે, જે રીતના તમે કીધું એમ. પથ્થર ઉપર ધીમે ધીમે ઠપકારે, ઠક 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 ઠક, પછી થોડું ફેરવે, ઠક 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 ઠક, પછી થોડું ફેરવે, ઠક 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 ઠક. એને અવાજ ઉપરથી ખબર પડી જાય, અવાજ બોદો આવવા માંડે એટલે ખબર પડી જાય કે આ અંદર કોચલું જુદું. પછી મારે ને એટલે કાચલું જુદું ને અંદરથી આખો ગોળો નીકળે. તો બસ આ કરવાનું છે આપણે પ્રચારમાં. નારિયેલ વાળું યાદ રાખવાનું છે. મોટા ભાગે કેવું થાય, ભક્તિમાં આપણે આવીએ ને થોડુંક આપણામાં ક્યારેક વૈરાગ્ય આવી જાય. નવા નવા ભક્તોમાં બહુ વૈરાગ્ય આવી જાય. નવા નવા ભક્તો આવે બરાબર ફેરારીની સ્પીડમાં અને જાય પાછા કરીને પાછા નીકળી જાય, 2 4 5 વર્ષમાં ભાગી જાય. તો ધ્યાન રાખવું પડે. ભક્તિમાં આવવું સહેલું છે ને ભક્તિમાંથી જવું એના કરતા સહેલું છે. અનુભવ ઘણા બધા જોયા હશે તમે લોકોએ તમારા જીવનમાં, કારણ કે તમારે બધાને 4 5 વર્ષ થયા. તમારી સાથે ઘણા બધા 4 5 વર્ષમાં હતા અમુક લોકો, એ અમુક લોકો અત્યારે આપણી સાથે ન હોય. બરાબર. આવું જોયું. તો ઘણી વખત થાય એવું કે આપણે ભક્તિમાં આવીએ, આપણા જીવનમાં વૈરાગ્ય આવી જાય, થોડુંક શરૂઆતમાં વૈરાગી બની જાય. પછી આપણે બીજાને કહીએ આ જગતમાં તો કાંઈ નથી, સંન્યાસ લઈ લો, છોડો ઘરબાર, ચલો હરિદ્વાર. હવે એને એવું લાગે કે આવું કરવાથી એને હું માયાથી બચાવું છું સામેવાળાને. માયાથી બચાવતા નથી, આ સાચો રસ્તો છે નહીં. કારણ કે કોણ સંન્યાસ લઈ શકે, કોણ ઘરબાર છોડી શકે જેની ભૌતિક ઈચ્છા સંપૂર્ણ નાશ થઈ ગઈ હોય. તમે જેને પ્રચાર કરવો છો એ લેવલ 1 નો સ્ટુડન્ટ છે. તમે જેને પ્રચાર કરવો છો એ એક માળાઈ કરતો નથી અને તમે એને જ્ઞાન આપો છો વૈરાગ્યનું. કાર્યક્રમ પૂરો થઈ જાય. બરાબર. તો જ્યાં સુધી ચેતના કોઈની ઉન્નત ના થાય ત્યાં સુધી હંમેશા એને કર્મ કરવા માટે ઉત્સાહિત કરવો જોઈએ, નહીં કે એને નિરુત્સાહ. જે કઈ કર્મ કરતો હોય ને, કર્મ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનું સૂચન આપવું. શ્રીલ પ્રભુપાદજી તો ત્યાં સુધી કહે છે કે કોઈ કસાઈ હોય ને, કસાઈ બકરો કાપતો હોય ને, એને એવું ના કેવું કે ભાઈ તું બંધ કરી દેજો બકરા કાપવાનું, એને નહીં કહેવાનું. પ્રભુપાદ તો ત્યાં સુધી, પ્રભુપાદ એમ કે એને ખાલી એટલું કયો એક હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવાનું ચાલુ કરી દે, બસ. બીજું કઈ એને કયો માં. બાકી જે કરતો એ કરવા દો. ઓટોમેટિક જ્યારે એનું ચિત્ત શુદ્ધ થશે ને, ઓટોમેટિક થઈ જશે. કર્મ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાનો, ચેતનામાં. છોડી દેવાની વાત જ નથી. કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, સંન્યાસ માટે તો તું લાયક છે. તું તો એમ કહેશ કે હું જંગલમાં જતો રહું, ભિક્ષા માગીને ખાઈ લઈશ. ઇટ્સ ઓકે, તું કરી શકે એમ છો, એમાં કોઈ ખોટું નથી. અને તારામાં એ કેપેસિટી પણ છે. પણ તારી પાછળ ઉભા છે બધાને તને લાગે છે એમાં કોઈ સંન્યાસ લેવા માટે લાયક હોય? તારી બાજુમાં જે રાજા ઉભા છે એમાં કોઈ છે લાયક? તું સંન્યાસ લઈશ, તું જંગલમાં જતો રહીશ, આ બધા તારે પાછળ આવશે, પછી આ લોકો નિયમોનું પાલન કરી શકશે? બ્રાહ્મણિકલ ક્વોલિટીઝ નું પાલન કરી શકશે?
નહીં કરી શકે તો એટલીસ્ટ તારે એના માટે એવું ઉદાહરણ આપવું જોઈએ અને શીખવવા માટે કે નિષ્કામ થઈને તું કૃષ્ણ પ્રીત્યાર્થે કર્મ કર. સેમ વસ્તુ પ્રભુપાદે જ કર્યું. આપણે વારંવાર એ વસ્તુની ચર્ચા કરીએ છીએ કે પ્રભુપાદ ધારે તો વૃંદાવનમાં એક આશ્રમ નાનો એવો ખોલી અને ત્યાં બેઠા બેઠા ભક્તિ કરીને ભગવત ધામ જઈ શકે. શંકા છે કોઈ એ વાતની અંદર? નો. બરાબર ને? જઈ શકે જ ને, પણ પ્રભુપાદે એવું કર્યું નહીં. પ્રભુપાદે એવું કર્યું નથી. પ્રભુપાદે પોતાનું જીવન છે સમર્પિત કરી દીધું. જીવન સમર્પિત કરીને પ્રભુપાદે આપણને શીખડાવ્યું. તો આ શ્લોકની અંદરથી પ્રેક્ટિકલ એપ્લિકેશન શું? પેલી, કમોન, ચાલો મગજ અકાલો, મગજ વિશાલ આહિર પ્રભુ બોલો, આ શ્લોકમાંથી શું શીખ્યા? રેન્ડમલી પૂછું, ચાલો રેન્ડમલી. ચાલો ચાલો, કમોન કમોન કમોન, અનમ્યુટ કરો. નથી બોલવું? હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો બોલો બોલો, જે બોલતા હોય બોલો. ચાલો. કે આપણે કોઈને ફોર્સ નથી કરવાનો. આપણે જે પ્રમાણે લાઈક જે પાણીએ મગ ચડે છે એ પાણીએ ચડવા દેવાના છે, પણ કૃષ્ણ ભાવનામૃતનો ટપકા મૂકતા રહેવાનું છે. બેસિકલી આપણે શુદ્ધ ભાષામાં કહું તો બરાબર છે, બરાબર છે. યસ પરેશ શાહ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર છે ને એ રીતે કરવાનો છે કે જે આપણા ગુરુજનોએ કીધેલું છે. બરાબર. ધીરે ધીરે પેલા શ્રીફળ ને કેવું ધીરે ધીરે આપણે ટપલી મારે છે તેમ ધીરે 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 આગળ વધવાનું છે. બરાબર છે, પરફેક્ટ પરફેક્ટ. માધવી ચારુમુખી માતાજી શું કહો છો? હરે કૃષ્ણ. ભક્ત જે લેવલ પર હોય, તો બધા સમાન લેવલ પર જ છે, તેમ છતાંય તે થોડો ઘણો જે ફેર હોય તો એના લેવલ પર આવી અને એને આપણે પ્રચાર કરીને સમજાવીએ તો એ વધારે અપગ્રેડ થઈ શકે ભક્તિમાં. હરે કૃષ્ણ. વેરી ગુડ. ભક્ત આમ તો બધા સરખા હોય, પણ હું લાસ્ટ ટાઈમ માયાપુર ગયો ને તો માયાપુરમાં એક વૈષ્ણવ મળ્યા, તો મને એ કહેતા હતા કે જેમ 84 લાખ યોનિઓ હોય ને, આપણે એમ 84 લાખ પ્રકારના ભક્તો તમને જોવા મળશે સંસારની અંદર. 84 લાખ પ્રકારના ભક્તો. ઘણા બધા ભક્તો એ જોવા મળશે, બરાબર, એનું સરસ હેડ સેવ કરેલું હોય, એકદમ ટૂંકા વાળ હોય, તિલક હોય, શિખા હોય. ઘણા એવા ભક્તો જોવા મળશે મોટા મોટા વાળ હોય અને ઉપર પોની લેતા હોય ને એ લોકો કીર્તને કરતા હોય. બરાબર. ઘણા એવા ભક્તો જોવા મળશે, બરાબર, જે સિમ્પલ કપડા તમને જોવા મળે, બરાબર, ધોતી કુર્તામાં. ઘણા એવા ભક્તો જોવા મળશે ડિઝાઇનર કુર્તા. અલગ અલગ પ્રકારના તમને ભક્તો બધી જગ્યાએ 84 લાખ પ્રકારના. પણ છતાંય આ શ્લોકની પ્રેક્ટિકલ ટીચિંગ સૌથી મહત્વની છે કે અલ્પ જ્ઞાનીઓની શ્રદ્ધાનું રક્ષણ કરવું. પહેલો મુદ્દો છે, પ્રોટેક્ટિંગ ધ ફેથ ઓફ ધ ઇગ્નોરન્ટ. અલ્પ જ્ઞાની હોય ને, બરાબર, એની શ્રદ્ધાનું રક્ષણ કરવું જોઈએ. આ શ્લોકમાં શીખવાનું છે આપણે. બુદ્ધિભેદમ ન બુદ્ધિભેદમ, જે પેલો શબ્દ રહ્યો ને બહુ મહત્વનો છે. ન બુદ્ધિભેદમ એટલે કન્ફ્યુઝ નહીં કરવાના. પ્રભુપાદ આપણને બહુ સરસ આ વસ્તુ સમજાવે છે. ભક્તિમાં નવા હોય, ભૌતિક આસક્તિ ધરાવતા હોય ને એકદમ છોડી દેવાનું ના કયો. તમે એને એવું ના કહ્યું તમારું કામ નકામું છે, તમારું કામ નકામું છે, એવું કહીને તમે ડરાવો નહીં. તમે એની શ્રદ્ધાને તોડી ના નાખો. એટલે આપણે લેવલ હમણાં દેવી દેવતાઓનો ભક્તો હોય ને તો આપણે કંઈક વાંધો નહીં, ચામુંડા માતાની ભક્તિ કરો, કાંઈ વાંધો નહીં. હરે કૃષ્ણ મહામંત્રની માળા કરજો. તમે શ્રદ્ધા તોડવાનું કામ ના કરો. ઇસ્કોન જે છે ને, શ્રીલ પ્રભુપાદજી બહુ ક્લિયર લીખે છે કે ઇસ્કોનની અંદર કૃષ્ણ ભાવનામૃત એટલે કંઈક નવું ઉમેરવું. છોડવાનું કઈ નથી, છૂટી જશે ઓટોમેટિક વસ્તુ જુદી છે. તમારે છોડવાનું કઈ નથી, ઓટોમેટિક છૂટી જશે, પણ કૃષ્ણ ભાવનામૃત એટલે નવું ઉમેરવું. કોઈને સુધારવાની ઉતાવળમાં ધર્મથી વિમુખ કરવો નહીં ક્યારે. એ જે ફોલો કરતો હોય ધર્મ, શિવજીને માનતો હોય તો ભલે, દેવી દેવતાઓને માનતા હોય તો ભલે. કારણ કે આપણે અત્યાર સુધી ભણ્યા એના ઉપરથી તમને મને ખબર પડી ગઈ કે પગથિયા છે બધા. શિવજીને માનવું, દેવી દેવતાઓને માનવું, બરાબર, પછી કર્મકાંડ વિભાગ, યજ્ઞ, વોટેવર, બધા પગથિયા છે. તો બહુ મહત્વની વસ્તુ અહીંયા છે કે કર્મ છોડાવવા નહીં, પણ કર્મ શુદ્ધ કરવા. આ બીજી પ્રેક્ટિકલ ટીચિંગ છે. કર્મ છોડાવવા નહીં, કર્મને શુદ્ધ કરવા. ધારો કે કોઈ રસોઈયો હોય, તેને આપણે કહેવાની જરૂર નથી કે તું બરાબર આ કામ છોડી દે, પણ એને કહેવાનું તું રસોઈ કર, પણ ભગવાન માટે ભોગ બનાવવાનું ચાલુ કર. તું જે રસોઈ બનાવતો ને એમાંથી પહેલી પ્લેટ ભગવાનને ભોગ લગાડી દે. બરાબર. અને સૌથી મહત્વની વસ્તુ અહીંયા એક એ પણ છે કે આચરણ, પોતે આચરણ કરીને શીખવવું. પોતે આચરણ કરીને શીખવું. ટીચિંગ બાય પર્સનલ એક્ઝામ્પલ. પ્રભુપાદે પોતે ક્યારે આરામ કર્યો નહોતો. રાત્રે જાગીને ગ્રંથો લખતા હતા.
દિવસે પ્રચાર કરતા હતા. આપણે વારંવાર વાત થઈ ગઈ છે, બરાબર ને. હવે પ્રભુપાદ પોતે જ આટલો જો ઇફર્ટ્સ ના લગાડ્યા હોત તો પાછળ કદાચ એમના શિષ્યોએ એટલો ઇફર્ટ્સ ના લગાડ્યો હોય. આજ મારા ગુરુ મહારાજ જેજોલીન જયપતાકા સ્વામીજી મહારાજ, એની શરીરની એવી કન્ડિશન છે કે જેની અંદર મને નથી લાગતું કોઈ મનુષ્ય છે એ સામાન્ય એનું રૂટીને કરી શકે. પ્રચાર બહુ દૂરની વાત છે, પ્રચાર બહુ દૂરની વાત છે, સામાન્ય રૂટીન પણ એનું પોતાનું કરી શકે એની શરીરની એવી કન્ડિશન મહારાજની અત્યારે ચાલી રહી છે. એક આંખમાં મહારાજને ઓલમોસ્ટ નથી દેખાતું અને એક આંખની અંદર વિઝન છે 30-40% વિઝન છે ખાલી, બરાબર. તમને ખ્યાલ હશે કે એક સાઈડ હજી પેરાલિસિસમાં છે મહારાજને, એટલે અહીંથી એક પ્રકારનો ઓલો વારો ફિટ કરેલો હોય જેથી સ્ટેબલ રહે એક બાજુનું મુખ છે, એ તમને ખ્યાલ છે બોલવા ટાઈમે. આવી કન્ડિશનમાં મહારાજ પ્રચાર કરી રહ્યા છે. આવી કન્ડિશનમાં મહારાજ મુંબઈ જાય, મુંબઈથી પાછા વિશાખાપટ્ટનમ જાય ને ત્યાં બરાબર બધાને બરાબર એપ્રોચ કરે ને બધાને ગાઈડન્સ આપે ને કીર્તન કરાવે, કીર્તન લીડ કરે મહારાજ. હવે આ બધું પ્રેરણા ક્યાંથી મળી? તો કે આ બધાના પ્રેરણાનું પાવર સ્ટેશન છે કોણ? તો કે પ્રભુપાદ. આપણે બધાનું પાવર સ્ટેશન એક જ. આપણે બધાને પાવર ક્યાંથી મળે? ખરેખર આપણું પાવર સ્ટેશન પ્રભુપાદ. પણ એ પાવર સ્ટેશન સાથે આપણે જોડાવવું તો પડે ને. પ્રોબ્લેમ એ છે કે આપણે વાંચતા નથી પ્રભુપાદ. જ્યારથી વાંચવાનું ચાલુ કરશું ને તેથી આપણે પાવર સ્ટેશન સાથે જોડાઈ જઈશું. એટલે અહીંયા એક મહત્વનો મુદ્દો એ છે કે શિખામણ આપવા કરતા તમારું જીવન એવું રાખો કે લોકો તમને પૂછવા આવે ભાઈ તમારી શાંતિ અને કાર્યશક્તિનું રહસ્ય શું છે. શિખામણની જરૂર નથી. ઓલું નથી કહેતા ભાઈ સલાહની જરૂર નથી, સહકારની જરૂર છે. આના જેવી વાત છે. સલાહની જરૂર નથી. સલાહ આપવાનું બંધ કરો. તમારું જીવન એટલું સુધારો કે વ્યક્તિ આવીને પૂછે કે તમારી શાંતિનું કારણ શું. મારા ગુરુ મહારાજ જેજોલીને જયપતાકા સ્વામીજી મહારાજ જયારે કેનેડા મોન્ટ્રીયલ ની અંદર શરૂઆતની અંદર જયારે વેઇટર તરીકે જોબ કરતા હતા, બરાબર ને, તો ટેબલ ક્લીનિંગ ને આવું બધું કામ, સામાન્ય કામ કરવાનું થતું, તો ટેબલ ક્લીન કરતા હતા તો રોયલ માણસો એ રેસ્ટોરન્ટમાં ત્યાં આવતા જતા હતા. તો એ બધા દુખી હતા, બરાબર. રાડોની ઘડિયાળ પહેરેલી હોય, રોલ્સ રોય કાર પાર્ક કરેલી હોય, મોંઘાદાટ સૂટ પહેરેલા, શૂઝ પહેરેલા, આવીને મોઢા ઉતરી ગયેલા. ને મારા ગુરુ મહારાજને જોવે તો એકદમ ખુશ, બરાબર. એકદમ એનો ચહેરો જોવે તો એકદમ ખુશ, પ્રસન્નચિત અને આશ્ચર્યચકિત. ભાઈ હવે અમે આટલા બધા રૂપિયા વાળા ને તમે બધું છે ને અમને ખુશ નથી, તમે કઈ રીતના? આચરણ, બરાબર. પોતાનું જીવન જ એવું બનાવે કે સામેવાળી વ્યક્તિ આવીને પૂછે ભાઈ શું તમે એવું કરી રહ્યા છો, બરાબર. આ બહુ મહત્વની વસ્તુ છે. બીજું આની અંદર એક છે કે ભૂલો કાઢવાની બંધ કરીએ. ભૂલો કાઢવાની બંધ કરીએ અને કૃષ્ણ પ્રસાદ અને કીર્તન આપવાનું ચાલુ કરીએ. સામેનો ભક્ત ગમે એવો હોય, ભૂલો કાઢવાની બંધ. હા, એને સુધારવા માટે શિક્ષા ગુરુ તરીકે તમારે કંઈક એને ખીજાવવું પડે, વોટેવર, એ તમે એને કહી શકો. પણ બધાની વચ્ચે એની ભૂલો જ કાઢીએ, તું તો આમ કરે આમ કરે, ભૂલો કાઢવાની બંધ કરો, કીર્તન અને પ્રસાદ આપવાનું ચાલુ કરો, ઓટોમેટિક સુધારો આવશે. આ શ્લોકનો સાર એકોર્ડિંગ ટુ શ્રીલ પ્રભુપાદજી, તમારા આચરણથી બીજાને પ્રભાવિત કરો, તમારી દલીલોથી નહીં. આ શ્લોક એવું કહેવા માંગે છે. આચરણથી પ્રભાવિત કરો, ખોટી દલીલો નહીં. તમારું જીવન એટલે પેલા આચરણ અને પછી પ્રચાર, બરાબર. તો અહીંયા શ્રી પ્રભુપાદજી લખે છે એના પર્પટમાં, સ્લાઇટલી ડેવલપ કૃષ્ણ કોન્શિયસનેસ પર્સન મે ડિરેક્ટલી બી એંગેજ ઇન ધ સર્વિસ ઓફ ધ લોર્ડ વિધાઉટ વેઇટિંગ ફોર અધર વૈદિક ફોર્મ્યુલાસ. જરૂર નથી વૈદિક કર્મકાંડની રાહ જોવાની, ડાયરેક્ટ કૃષ્ણની સેવામાં લાગી જાઓ. For these fortunate men, there is no need to follow the Vedic rituals, vidhano, because by direct Krishna consciousness one can have all the result one would otherwise derive from following one's prescribed duties. 3.26 purport by Srila Prabhupada. બરાબર. તો આવા લોકોને ડાયરેક્ટ કૃષ્ણ કોન્શિયસમાં લગાડો, પ્રસાદ આપો, માળા કરવાનું કહો. હવે આવા લોકો જે આસક્ત થઈને કર્મ કરે છે, બરાબર, એનું કારણ શું? અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે, ભગવાન આ લોકો આટલી બધી આસક્તિથી કેમ કાર્ય કરતા હશે? ત્યારે આ શ્લોક જે છે એ આધ્યાત્મિક વિજ્ઞાનનું એક્સરે એવું કહી શકો. આ શ્લોકને આધ્યાત્મિક વિજ્ઞાનનું એક્સરે, કે તમને બતાવી દે કે આપણે મિથ્યા અહંકારથી ભરેલા છીએ. પ્રકૃતે ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વશ અહંકાર વિમૂઢાત્મા કરતાહમ ઇતિ મન્યતે. આ શ્લોક આપણી સામે આપણો અરીસો મૂકી દે, આપણો એક્સરે કાઢીને આપી દે.
બરાબર. ઓલું કિડનીમાં પથરી થઈ હોય ડોક્ટર કેમ એક્સરે કાઢીને આપી દે કે આ ભાઈ તને પથરી છે ભાઈ 10 mm ની. એમાં આ શ્લોક આપણને એક્સરે કાઢીને આપી દે કે આપણે સૌથી મોટા અહંકારી છીએ અને આપણે ફસાણા છીએ. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મની. હું કરતા છું. આગળના શ્લોકની અંદર જે આવ્યું ને કે લોકો આસક્ત થઈને શું કામ કર્મ કરે, ભગવાને એક એનો જવાબ આપ્યો. અને આ શ્લોકની અંદર બીજું આપણને અરીસો બતાવવામાં આવ્યું. એટલે શ્રી પ્રભુપાદજીનો ભાવાર્થ તમે જોવો તો ભાવાર્થની અંદર એક વસ્તુ ઉપર પ્રભુપાદ ચર્ચા કરે છે. ભૌતિક ચેતના વાળો મનુષ્ય કેવો હોય છે. આખો ભાવાર્થ આના બેઝડ ઉપર ચર્ચા છે. ભૌતિક ચેતના વાળો મનુષ્ય કેવો હોય, તમે વાંચી લેજો કેવો હોય. આપણા જ વખાણ લખેલા છે મૂળ તો, એટલે વાંચજો. ભૌતિક ચેતના વાળો વ્યક્તિ કેવો હોય, બરાબર. કે બધું પોતાની ઇન્દ્રિયો માટે વ્યક્તિ કાર્ય કરતો હોય, સ્વતંત્ર રીતે કાર્ય કરતો હોય, શ્રેય પોતે લેવાની ઈચ્છા ધરાવતો. આપણે નથી કરતા, થોડુંક કઈ કર્યું હોય તો બરાબર ને, મારો ફોટો હોવો જોઈએ, બરાબર, મારો ફોટો. લગ્નની અંદર ક્યાંક લગ્નમાં ગયા હોય, ખાસ તો રિલેટિવમાં, જ્યાં આપણે કાકા બાપાના લગ્ન હોય, ફોટોગ્રાફી થતી હોય ને ફોટોગ્રાફીનું આલ્બમ જયારે બનીને આવે અને એ આલ્બમ જયારે આપણે સાથે બેસીને જયારે જોતા હોય તો એ આલ્બમમાં આપણે વર વધુને ક્યાંય ગોતતા નથી, આપણે આપણી જાતને ગોતીએ છીએ. હું ક્યાં છું આમાં? પેલા તો આપણે આમાં ક્યાંય છીએ જ નહીં, બસ આપણે આપણને ગોતી. કરતા હમિતિ મન્યતે. લગ્ન જેના થતા હોય ને આપણે કઈ લેવા દેવા નથી. મારા ફોટા અંદર કેટલા આવ્યા, અને એમાં એકેય ફોટો ના આવ્યો હોય તો, સગી કાકાની દીકરીના લગ્ન હોય, 5 વખત સ્ટેજ ઉપર તમે ચડ્યા હોય અને તમારો એકેય ફોટો જો એમાં આલ્બમની અંદર ના હોય તો ધમાસાણ યુદ્ધ થઈ જાય. મારો ફોટો નથી, થઈ જાય ને, બરાબર ને. ફોટામાં તો ધમાસાણ યુદ્ધ થઈ જાય. કરતા હમિતિ મન્યતે. અહંકાર વિમૂઢાત્મા. પ્રભુપાદ આ વસ્તુ તાત્પર્યમાં આપણને સમજાવે છે. ભૌતિક ચેતના વાળો મનુષ્ય હંમેશા આવો હોય, સેન્ટરમાં હંમેશા પોતાને રાખે, બરાબર, હંમેશા પોતાને રાખે. તો પ્રકૃતિના 3 ગુણો દ્વારા કાર્ય થાય છે સમજી નથી શકતો. પૂર્વ જન્મના એના કર્મ, આ જન્મની એની ઈચ્છા અને એના સંગના કારણે પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે વ્યક્તિ મોહિત થઈ જાય છે. આ પ્રકૃતિના 3 ગુણો કેવી રીતના મળે આપણને? પૂર્વજન્મના કર્મ પ્રમાણે, પૂર્વજન્મના મૃત્યુ સમયની ઈચ્છા પ્રમાણે આપણને મળે. ચેન્જ કરી શકીએ, એમાં ફેરફાર કરી શકીએ. તમોગુણી પરિવાર મળ્યો હોય, તમોગુણી સમાજ મળ્યો હોય, તમોગુણી માતા પિતા મળ્યા હોય, વોટેવર, ફેરફાર કરી શકીએ, પણ મળે પૂર્વજન્મના કર્મ પ્રમાણે, બરાબર. તો સમાધાન શું? સમાધાન 8 શ્લોકની અંદર છુપાયેલું છે. પ્રકૃતિના 3 ગુણોથી આપણે અહંકાર વિમૂઢાત્મા થયા, તો આનું સમાધાન શું? તો કે સમાધાન એટલું જ કે મિથ્યા અહંકારને સાચા અહંકારમાં કન્વર્ટ કરી દઈએ. તો સાચો અહંકાર શું? સાચો અહંકાર બોલો બોલો. કૃષ્ણના દાસ જીવે રે સ્વરૂપ હોય કૃષ્ણ રે નિત્યદાસ. નિત્યદાસ. બરાબર. આપણે જયારે લેવલ 2 ભણ્યા તો લેવલ 2 ની અંદર આપણે 3 લો ભણ્યા છે, તમને યાદ આવતું હોય તો. લો ઓફ એટ્રેક્શન, લો ઓફ કર્મ એન્ડ લો ઓફ લવ. યાદ છે તમને લોકોને? લેવલ 2 માં આવું કઈ આવે? 3 પ્રકારના કર્તા એકચ્યુઅલી છે. આ લો ઓફ એટ્રેક્શન એટલે પેલો કર્તા આત્મા, લો ઓફ એટ્રેક્શન. લો ઓફ કર્મ એટલે બીજો કર્તા કોણ છે? સેકન્ડ, પ્રકૃતિ, ભૌતિક પ્રકૃતિ. એન્ડ લો ઓફ લવ એટલે અલ્ટિમેટ કર્તા પરમાત્મા. તો આ 3 કર્તા, આ 3 લો વિશે આપણે ભણી ચુક્યા છીએ લેવલ 2 ની અંદર. છતાંય જો આપણે પોતાની જાતને કરતા માનતા હોય, મેં કર્યું છે, હું ન હોત તો કેવી રીતના થાત, આવું જયારે આપણે વિચારીએ છીએ, બરાબર, તો પછી આપણે હેરાન થઈએ. કારણ કે પછી આપણે એનું ફળ જે મળે, ફળે આપણે જ ભોગવવા માટે, બરાબર, વિચારીએ છીએ, હું ભોગવીશ. તો આગળ પછી જયારે હેરાન થઈશું ત્યારે આપણે જ હેરાન થઈશું એની અંદર, સારું અને ખરાબ બંને રીતના. તો ખરેખર કરતા કોણ છે? ભગવદ્ ગીતા આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ કરતા એક તો આ 3 કરતા છે, આત્મા, પ્રકૃતિ અને અલ્ટિમેટ પરમાત્મા. બીજું આપણે 18મા અધ્યાયમાં એ પણ જાણીએ છીએ કે કોઈ પણ કાર્ય સિદ્ધ થવા માટે
5 પરિબળો એની પાછળ જવાબદાર છે. કયા 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 કયા? કર્તા 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 કર્તા, કર્મનું સ્થાન સ્થાન કર્તા કર્તા સ્થાન એક 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 બોલો, એક એક સ્થાન બોલો, એટલે શરીર. એક એક બોલો. કર્તા, પેલું એક બોલો, પેલું કર્તા, એક કર્તા. કરતા અધિષ્ઠાન કરતા કર્તા, બીજું કર્તાનું સ્થાન, સ્થાન સ્થાન, કર્મનું સ્થાન પછી એક આપણે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો. પ્રયાસ ઇન્દ્રિયો, ઇન્દ્રિયો, પછી પ્રયાસ. પ્રયાસ, ઇન્દ્રિયો, પ્રયાસ પ્રયાસ, અને પ્રયાસ, પછી પરમાત્મા દેવી શક્તિ પરમાત્મા ભગવાન. પરમાત્મા આ 5 પરિબળો હંમેશા આપણને યાદ હોય તો આપણે ફસાય નહીં. પણ બદ્ધ જીવ એવું માને છે કે આ બધું મારું છે, અને મારું 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 ના કારણે મોટા ભાગે એવું થાય કે વસ્તુઓને ભોગવવા કરતા એનું શોષણ વધારે થાય. તમને ખબર, જે વસ્તુને આપણે ખૂબ મારી મારી માનીએ એનું આપણે શોષણ વધારે કરી નાખીએ. એનું એક તમને એક્ઝામ્પલ આપું. તમારી પાસે કાર છે, બરાબર, 5 વર્ષ 10 વર્ષથી તમે લોકો કાર ચલાવી રહ્યા છો. પરેશ શાહ પ્રભુ પાસે, એમની પાસે, પ્રભુજી પાસે હોય, કાજલ માતાજી, વોટેવર, તમારા બધા પાસે કાર હોય, તમે વાપરતા હશો. હવે હું ધારો કે મારી ગાડી લઈને તમારી ઘેર આવું છું, અને હું તમને એમ કહું છું કે કાજલ માતાજી, તમારે ત્યાં કાર હું પાર્ક કરીને જાઉં છું 5 દિવસ માટે, તો તમે તમારી કાર વધારે સાચવશો કે મારી કાર વધારે સાચવશો? તમે તમારી કાર તમારા ગેરેજ માંથી બહાર કાઢી બરાબર ને? હા, શું કામ ભાઈ? કારણ કે આ પ્રભુજીની છે, આ પ્રભુજીની છે. તેમ આપણે આપણી વસ્તુ જયારે મારી સમજીએ છીએ ને ત્યારે આપણે એનું શોષણ કરીએ છીએ. જયારે પ્રભુની સમજે ને, કૃષ્ણની, ત્યારે આપણે એને વધારે સારી રીતના સાચવીએ છીએ. આ તો કૃષ્ણનું ઘર છે, આ તો કૃષ્ણનું છે. આ જે કઈ માતા પિતા પત્ની બાળકો જે કઈ આપ્યા છે તો કૃષ્ણના છે, ત્યારે આપણે એને વધારે સારી રીતના સાચવી શકીએ છીએ. નહીતર આપણે ઉલટાનો એનો ભોગ કરીએ છીએ. આવું જ થાય છે ને. કોઈ વસ્તુ આપણે સાચવવા દીધી હોય કાંઈક, તો આપણે કેટલી બરાબર ચીવટપૂર્વક એ વસ્તુ સાચવીએ. આપણી વસ્તુની ઇવન એટલી આપણે દરકાર ના કરતા હોય, પણ બીજો કોઈક દઈ જાય તો ચીવટપૂર્વક સાચવીએ. કારણ કે મારી નથી એટલી આપને ખબર છે, મારી નથી, અને એક મને જવાબદારી માટે આપીને ગયા છે, તો પ્રભુજીની ગાડી છે તો સાચવવી જોઈએ. તમે તમારી જે ગાડી હોય પોતાના પાર્કિંગ માંથી કાઢીને મારી ગાડી તમે ત્યાં અંદર પાર્ક કરી દેશો. તો આ શ્લોક આપણને વસ્તુ સમજાવે છે કે જયારે આપણે કૃષ્ણનું માનીએ ને, તો ઉલટાનું એ વસ્તુને વધારે સારી રીતના આપણે ઉપયોગમાં લઈશું, અને ઇવન ભગવાનની સેવામાં લગાડીશું. આ અનાસક્ત. તો પ્રેક્ટિકલ એપ્લિકેશન આ શ્લોકમાંથી શું સમજી શકાય? બોલો, પેલો મુદ્દો. જુહી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. આપણે સંગ્રહ ના કરવો જોઈએ, અને જે બી વસ્તુ હોય ને એને ભગવાનનું માનીને સાચવીને વાપરવી જોઈએ. ચાલો, એક તમે બોલ્યા, હવે એક હું બોલું છું કે આની અંદર પેલી પ્રેક્ટિકલ ટીચિંગ છે, પ્રકૃતિના ગુણોની સર્વોપરિતાને સ્વીકાર કરવો. સ્વીકાર કરવો જોઈએ કે બધી જ શક્તિ જે છે, બધી જ આવડત જે છે, બુદ્ધિ છે, સ્મૃતિ છે, શારીરિક બળ છે, બધું મને મળેલી ભેટ છે. આવું જયારે સમજશું તો આપણે નમ્ર બનીશું. આ પેલું. હવે બીજું બોલો, વિક્રમી કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે કરતા આપણે નથી, કરતા પરમાત્મા છે. બરાબર. આ તમારું પરફેક્ટ છે. મિથ્યા અહંકારનો ભ્રમ કહેવાય આને, ધ ઇલ્યુઝન ઓફ ફોલ્સ ઈગો. બરાબર. જયારે કોઈ સફળતા મળે કઈ પણ, તો આ મેં કર્યું એવું કહેવાને બદલે કૃષ્ણની કૃપાથી આ થયું, આવો ભાવ આપણે રાખવો જોઈએ કે ભાઈ આ તો ભગવાનની કૃપાથી થયું છે. ત્રીજું, કાજલ માતાજી શું શીખ્યા આ શ્લોકમાંથી? Always we have to thankful to Krishna for giving us પરફેક્ટ. whatever. ચાલો, ઓકે, થેન્ક યુ. નીતા માતાજી શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. હરે હું કૃષ્ણ. ઉદાહરણ દ્વારા કહીશ કે જ્યારે કંઈ કામ કરતા હોઈએ ને ત્યારે એમ વિચાર આવે કે આ પાણી છે ને એ ભગવાનની પ્રોપર્ટી છે, તો એમનો થોડોક ઓછો દુરુપયોગ થાય છે. કૃષ્ણ ભાવનામૃતમાં આવે ને તો આપણે આ બધી વસ્તુનું ધીમે ધીમે ધ્યાન રાખતા શીખી જાય ને. લાઇટની સ્વિચ બંધ કરવાનું આપણને યાદ આવી જાય, પાણીના નળ બંધ કરવાનું આપણને યાદ આવી જાય. કારણ કે આપને ખબર પડી જાય કે એક તો આ કૃષ્ણની પ્રોપર્ટી છે, અને બીજું મારી જરૂરિયાત પૂરતું મારે આમાંથી લેવાનું છે, નહીં કે મારે આનો બગાડ કરવાનો છે. બરાબર ને? યસ, થેન્ક યુ. તો આ શ્લોક આપણને કહે છે કે અહંકારને છોડો અને હકીકતને સ્વીકારો. અહંકારને છોડો અને હકીકતને સ્વીકારો. તો અર્જુનને પ્રશ્ન થાય કે પ્રભુ આ આસક્તિમાંથી બહાર કેમ નીકળવું? પ્રભુ
આસક્તિમાંથી બહાર કેમ નીકળવું? ત્યારે ભગવાન આગળ 28મા શ્લોકની અંદર કહે છે, તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. હે મહાબાહુ, પરમ સત્યનું જ્ઞાન જે ધરાવે છે ને, ભક્તિમય જે કાર્ય કરે છે, સકામ કર્મ વચ્ચેના તફાવતને સારી રીતના જાણીને પોતાની જાતને ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત કરતો નથી. કોણ ઇન્દ્રિય તૃપ્તિમાં વ્યસ્ત ના કરે? જેને પરમ સત્યનું જ્ઞાન હોય તે. પ્રભુપાદનો પેરેગ્રાફ 1 છે અને એ આખો પેરેગ્રાફ એક મુદ્દા ઉપર ચર્ચા થાય, પરમ સત્યનું જ્ઞાન થાય તો શું થાય, એના ઉપર ચર્ચા છે. પરમ સત્યને જાણનાર મનુષ્યને ખાતરી હોય છે કે ભૌતિક સંગમાં પોતાની સ્થિતિ વિષમ છે. સરસ. આપણે જયારે પ્રસ્તાવના વાંચતા હતા ને, ત્યારે આપણે એક વસ્તુની ત્યાં ચર્ચા કરતા હતા કે ભાઈ આ જગતમાં આપણને દુઃખ શું કામ છે? કોઈને યાદ છે? ત્યારે આપણે બહુ લાંબી ચર્ચા કરી હતી. જગતમાં દુઃખ શું કામ છે? વાય? એક શબ્દમાં કોઈ કહી શકે દુઃખ શું કામ? પ્રિન્સી માતાજી. આપણે ઈચ્છા નહીં. સાત છવી અને અહીંયા બધું અચ્છા છે, હા, મારે એ આપણે એની શોધમાં ગોતીએ કે જે પરમિનન્ટ હોય. એટલે પરફેક્ટ મતલબ તમને પરફેક્ટલી યાદ છે. પ્રસ્તાવનામાં પ્રભુપાદે આપણને કહ્યું હતું કે ભાઈ આપણે સત છીએ અને આપણે અસતની અંદર શોધ કરી રહ્યા છીએ. મતલબ આપણી આ જગતમાં સાદી ભાષામાં કહી તો કમ્પેટેબિલિટી નથી. તમારી પાસે પેટ્રોલ ગાડી છે ને તમે એમાં ડીઝલ પુરાવી રહ્યા છો અને તમને એવું લાગે છે કે એ ગાડી બરાબર ચાલશે, પણ એ ચાલશે નહીં. તમે ગમે એમ પછી બાકીનું બધું બદલાવ્યા રાખો, તમે બરાબર બાકી તમે ઓઇલ બદલાવી નાખો, તમે એના ફ્યુઝ બદલાવો, તમે ટાયર નખાવી દો, એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરી નાખો, ડ્રાઈવર બદલાવો, બધું બદલાવો, પણ તમે શું કરો છો? તમારી ગાડી પેટ્રોલ નહીં છે ને તમે એમાં ડીઝલ પુરાવો છો અને તમને એવું લાગે ગાડી બરાબર ચાલશે નહીં, એન્જિન પતી જશે. એનું કમ્પેટેબિલિટી નથી. માછલીને સમુદ્રમાંથી બહાર કાઢીને, નદીમાંથી બહાર કાઢીને કિનારે મૂકી અને આજુબાજુમાં બરાબર ફળફળાદી ગોઠવી દઈએ, સોના હીરા મોતી ગોઠવી દઈએ, પંખો ચાલુ કરી દે, માછલીને મજા આવશે ખરી? શું લાગે? મજા આવશે? હા ભાઈ બહુ મજા આવી ગઈ. નહીં મજા, મરી જશે. શું કામ મરી જશે ભાઈ? કમ્પેટેબિલિટી નથી. સિમ્પલ. આપણી આ ભૌતિક જગતમાં કમ્પેટેબિલિટી નથી, કારણ કે આપણું અસ્તિત્વ સત છે. સત આપણે કેવા છીએ? સત, શાશ્વત. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચેનમ ક્લેદયત્યાપો ન શોષયતિ મારુતિ. મૃત્યુ એટલે માત્ર ને માત્ર કોસ્ચ્યુમ ચેન્જ કરવું. અત્યારે એક આ કોસ્ચ્યુમ મળ્યું છે, મારી પાસે આ કોસ્ચ્યુમ 40 વર્ષનું છે, તમારી પાસે કોઈ પાસે 25 વર્ષ 30 વર્ષનું કોસ્ચ્યુમ હશે, તમારી પાસે કોઈ પાસે સ્ત્રીનું કોસ્ચ્યુમ છે, કોઈ પાસે પુરુષનું કોસ્ચ્યુમ છે, પણ કોસ્ચ્યુમ છે અને એક દિવસ આ કોસ્ચ્યુમ છે એ બદલી જશે. ડિપેન્ડ કરે કે નેક્સ્ટ કોસ્ચ્યુમ આપણે કયું પહેરવું છે. કોકરોચનું પહેરવું છે, બરાબર, બકરીનું, ભેંસનું, ગાયનું, કૂતરાનું, કોનું પહેરવું છે, કે પછી આધ્યાત્મિક કોસ્ચ્યુમ પહેરવું છે? ફાઇનલ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમ સત્યને જે જાણે ખાતરી થઈ જાય કે આપણે ખોટી જગ્યાએ ફસાણા. પ્રભુપાદાના ઉપર સરસ ચર્ચા કરી, તમે ભાવાર્થ વાંચજો. બરાબર. પ્રકૃતિના 3 ગુણોમાંથી કોણ બહાર નીકળી શકે? જેને પરમ સત્યનું જ્ઞાન થઈ જાય તો કોણ પરમ સત્ય છે? કોણ પરમ સત્ય છે? બોલો. ભગવાન કૃષ્ણ. કૃષ્ણ. મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. ધનંજય, મારાથી ઉપર કોઈ તત્વ છે નહીં. પરમ સત્ય કહો, ભગવાન કહો, પરમ ઈશ્વર કહો, ઈશ્વર કહો, પૂર્ણ પુરુષોત્તમ કહો, એ હું છું. પરમ બ્રહ્મ કહો, એ હું છું. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. તમે બધા મારા સનાતન અંશો છો. પેલા હતા, અત્યારે છો, આગળ પણ રહેશો. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. આ જ્યાં સુધી આપણે જાણી નહીં ને ત્યાં સુધી આપણે ફસાયેલા છીએ. જેથી આપણે જાણી લઈએ તેથી આપણે ખબર પડી જાય કે મારું આ ઓરિજિનલ એડ્રેસ નથી. મારા પિતાનું નામ કૃષ્ણ છે, મારા મમ્મીનું નામ શ્રીમતી રાધારાણી છે. હું ખોટી જગ્યાએ ફસાઈ ગયો છું. તો આ જગતમાંથી આપણને આસક્તિ ધીમે ધીમે
ઓછી થશે. જ્યારે કોઈ વ્યક્તિ એક વખત આ વસ્તુ જાણી લે ને પછી એના જગતમાં એટલી આસક્તિ નથી રહેતી. પછી બહારથી તમને એવું લાગે કે જગતમાં છે, પણ ખરેખર આ જગતમાં હોતો નથી. તો અહીંયા એક શબ્દ છે તત્વવિત્ત. તત્વવિત્ત પેલો જ શબ્દ. તત્વવિત્ત એટલે સત્યનું જાણનાર, અને સત્ય છે એ કૃષ્ણ છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ તત્વત વ્યક્તાદેહમ પુનર્જન્મ દૈતિ નેતિ મામેતિ. અર્જુન એ તત્વતઃ એટલે એ કૃષ્ણને જાણવાની વાત છે, બીજી કોઈ ચર્ચા છે જ નહીં. ભગવદ્ ગીતામાં, ભાગવતમમાં, સંપૂર્ણ વૈદિક સાહિત્યની અંદર એક જ ચર્ચા છે, કૃષ્ણને કેન્દ્રમાં મૂકો. આ આપણે સમજી જાય તો આપણે ભગવદ્ ગીતાને સમજ્યા, અને આ આપણે ના સમજીએ તો સમજવાનું કે આપણે ફસાઈ ગયા. બરાબર. તો બુદ્ધિપૂર્વકની ભક્તિ કરીએ સમજવા માટે. તત્વવિત્તો એટલે જે તત્વવિત્ત, બુદ્ધિ, ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ ડિવોટી. ક્યારે ઇન્ટેલિજન્ટ બની શકાય? રોજ સવારે ભગવદ્ ગીતા વાંચવી જોઈએ, પ્રભુપાદના પુસ્તક વાંચવા જોઈએ. વારંવાર આપણે ચર્ચા થાય કે એવરી ડે આપણું રૂટીન એવું હોય કે રોજ પ્રભુપાદનો એક લેક્ચર સાંભળવો જોઈએ, વેદાબેઝની અંદર જઈને રોજે. ગુરુ મહારાજનું 5 મિનિટ તો 5 મિનિટ, 10 મિનિટ તો 10 મિનિટ, ગુરુ મહારાજનું ગમે ત્યાંથી યુટ્યુબમાંથી એક લેક્ચર 10 મિનિટ તો સાંભળવું જોઈએ એવરી ડે. આપણું રૂટીનમાં તમે બીજા 1000 લેક્ચર સાંભળતા હોય, ગમે એ ડિવોટીને, ઓલ, પણ પ્રભુપાદને નથી સાંભળતા ને, તો પ્રોગ્રેસ થવો મુશ્કેલ છે. આ લખવું હોય ને તમે લખીને રાખી દો. તમે પ્રભુપાદને રોજ જો તમે સાંભળતા નથી તો ભક્તિમાં સ્ટેબલ રહેવું પહેલી વસ્તુ, અને ભક્તિમાં પ્રોગ્રેસ કરવો, આ બે વસ્તુ શક્ય નથી. ઇવન તમે સ્ટેબલ પણ નહીં રહી શકો, તમારો ગ્રાફ પણ ઉપર કોઈ દી નહીં ચડી શકે. તમારે પ્રભુપાદને સાંભળવા જ પડશે. તમે બીજા ગમે એને સાંભળતા હોય, હું એમ કહું ગમે એને, પ્રભુપાદને રોજ એક વખત સાંભળવા જોઈએ. આપણા દિનચર્યાનો એક ભાગ હોવો જોઈએ. હું એમ કહું કે બીજા કોઈનો લેક્ચર એકાદો સ્કીપ કરવો પડે ને, તો હું એમ કહું કે તમે સ્કીપ કરી દો. તમારી પાસે ટાઈમ ઓછો છે, તમે બહુ બિઝી છો, ઓલરેડી ઇસ્કોન મેંગલુરુના બહુ બધા ક્લાસ તમે એટેન્ડ કરી રહ્યા છો, તમારી પાસે સમય નથી વધતો. હું એમ કહું કે ઇવન આ એકાદો ક્લાસ સ્કીપ કરી દો, પણ પ્રભુપાદને સાંભળો. પ્રભુપાદને નહીં સાંભળીએ તો આપણું કામ પૂરું, ફિનિશ્ડ. બરાબર. તો આ શ્લોકની અંદર ભગવાન આપણને કહે છે કે તમારી ઇન્દ્રિયોને તમારી માલિક ન બનવા દો. ઇન્દ્રિયોમાં વ્યસ્ત નહીં, તમારી ઇન્દ્રિયોને તમારી માલિક ના બનવા દો. બરાબર. આગળનો જે શ્લોક છે 29મો, ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાની જનો દુનિયાવી કાર્યોમાં પૂરેપૂરા પરોવાઈ જાય. કોણ? અજ્ઞાની. તેમાં આસક્ત થાય. કોણ? અજ્ઞાની. તેમના કાર્યો તેમના જ્ઞાનના અભાવે ઉતરતી કક્ષાના હોય. કોના? અજ્ઞાની. તેમ છતાં, હવે બરાબર સાંભળજો, તેમ છતાં જ્ઞાની મનુષ્યોએ તેને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. ન્યા જઈને એને એમ કેવું ના જોઈએ તું કરેશ નહીં, ખોટું છે ભાઈ, તું તો નરકમાં જાય, તું કૃષ્ણ નથી માનતો, શિવજીને માનસ, તું દેવી દેવતા, અરે તું તો નરકમાં જવાનું છે. ન્યા જઈને કહેવાનું નથી, એને વિચલિત કરવાના નથી. તો શું કરવાનું? તો ઓલું એક્ઝામ્પલ પાછું યાદ કરો. કયું? નારિયેલ વાળું. નારિયેલ વાળું ટક 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 ટક. પ્રભુપાદનો જે પેરેગ્રાફ જે છે ને, પેલો પેરેગ્રાફ, ભૌતિક ચેતના વાળા મનુષ્યોના વિચારો કેવા હોય એના ઉપર પ્રભુપાદ આખી વાત કરે છે. કે એના માટે સમાજ સેવા, એના માટે રાષ્ટ્રીયતા, પરોપકાર, જે દેશમાં એનું શરીર જન્મ્યું હશે દેશને પૂજ્ય માનશે, આની ઈર્દ ગિર્દ એ ચાલશે, અને પોતાના કહેવાતા એવા સિદ્ધાંતો, અહિંસા પરમો ધર્મ, અહિંસા જેવા જીવનના મૂળભૂત જે નૈતિક સિદ્ધાંતો હોય ને, બરાબર, એને એવું માની લેશે કે આ પરમ સિદ્ધાંત છે. પ્રભુપાદ કોના વિશે બોલે છે? ઇનડાયરેક્ટલી મહાત્મા ગાંધી વિશે. બરાબર. ઓરિજિનલ સિદ્ધાંતને સાઈડમાં મૂકી દીધો. બરાબર. તો આ ચર્ચા અહીંયા આપણને પ્રભુપાદ સમજાવે છે કે કઈ રીતના આપણે પ્રચાર કરવો જોઈએ. ગુણોથી મોહગ્રસ્ત થયેલો અજ્ઞાની, જ્ઞાનના અભાવે એ વ્યક્તિ ઉતરતી કક્ષાના કાર્ય કરતો હોય ને તો એ વિચલિત નહીં કરવાનો. નારિયેલ જેમ ઠક 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 કરીએ ને એમ ધીમે ધીમે કહેવાનું કે એક માળા કહે,
થોડોક પ્રસાદ ચાલુ કર, ભગવાનને ભોગ લગાડવાનું ચાલુ કર. ધીમે ધીમે પ્રભુપાદની ફિલોસોફી, પ્રભુપાદની બુક વાંચવાનું એમને આપો. જો પ્રભુપાદને ખબર હતી કે આજના લોકો પાસે એટલો બધો સમય નથી. પ્રભુપાદની પ્રસ્તાવના વાંચશો ને તો ઇવન આખી ભગવદ ગીતા વાંચશો એક બાજુ, અને એક બાજુ પ્રભુપાદની તમે પ્રસ્તાવના વાંચશો. ઓલમોસ્ટ ખાલી પ્રસ્તાવનામાં મોટું મોટું આખી ભગવદ ગીતા તમને ખબર પડી જશે. તમે કોણ છો, ભગવાન કોણ છે, હું અહીંયા શું કામ છું, પ્રકૃતિ એટલે શું, મારા દુઃખનું કારણ શું છે, મારે ક્યાં જવાનું છે, મારું ઓરિજિનલ એડ્રેસ શું, આ બધા જ જે જવાબ છે ને, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, બધા જવાબ ખાલી પ્રસ્તાવનામાં પ્રભુપાદે આરામથી આપી દીધા, બહુ સરસ રીતના. બરાબર. તો એમને પ્રભુપાદની બુક આપો, હવે આ વાંચવાનું ચાલુ કરો. બરાબર. ધીમે ધીમે ધીમે, અને એ આવશે, ધીમે ધીમે આવશે. બાકી નહીં આવે આવા લોકો. એટલે અમુક લોકો હોય આવી રીતના વળગેલા હોય, એનો અહિંસા પરમો ધર્મ. એક વખત મહાત્મા ગાંધી છે, એ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, એકચ્યુઅલી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે મહાત્મા ગાંધીને બોલાવ્યા હતા. તો મહાત્મા ગાંધીએ એવો પ્રશ્ન કર્યો, તમે કોની પૂજા કરો છો? તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, ઈશ ડિવાઇન ગ્રેસ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહે કે ભાઈ અમે રાધા કૃષ્ણની સેવા કરીએ છીએ, પૂજા કરીએ છીએ. તો કે તમારે ત્યાં ચરખો છે? મહાત્મા ગાંધી આવો પ્રશ્ન કરે, તમારે ત્યાં ચરખો છે? આપણે ચરખાને આપણે શું લેવા દેવા ઇસ્કોનને? બરાબર. ના, કે અમારે ચરખો નથી, તો હું નહીં આવું. એ કે મહાત્મા ગાંધી કે તો હું નહીં આવું. એ કે મારો ભગવાન તો ચરખો છે. એવી એવી હવે હાથમાં ભગવદ ગીતા લઈને જ ફરતા હતા. એ તમને ખબર છે કે મહાત્મા ગાંધી એટલા બધા નસીબદાર હતા, બની શક્યા હોત એ પ્રભુપાદના પહેલા ઇનિશિયેટેડ ડિવોટી બની શકવા માટેની. પ્રભુપાદે ઇવન એને લેટર લખ્યો હતો મહાત્મા ગાંધીને, તમે આવો એ કે, અને હું તમને ભગવદ ગીતા શીખડાવું. વિચાર કરો કેટલી મોટી તક એને જવા દીધી. આજે મહાત્મા ગાંધીજીએ ભલે એનું જીવન આખું આપ્યું ભારત દેશ માટે, બરાબર, પણ આજે કોઈ એને સારી રીતના યાદ નથી કરતા, લોકો પાછળથી ગાળો દે છે. બરાબર ને? વિચાર કરો, એને આપણા પ્રભુપાદ પાસેથી દીક્ષા લીધી હોત અને ફર્સ્ટ ઇનિશિયેટેડ ડિસાઇપલ હોત, અને પછી એને કૃષ્ણ ભાવનામૃતનો આખા વિશ્વમાં પ્રચાર પ્રસાર કર્યો હોત, તો આજે કેટલું રિસ્પેક્ટ એનું નામ લેવાતું હોત મહાત્મા ગાંધીનું. બધા દંડવત કરતા. આજ કોઈ દંડવત કરે મહાત્મા ગાંધીની સામે જઈને? કોઈ દંડવત કરતું દેખાય? કોઈ નથી. રાજકીય માણસો પોતાના રોટલા શેકવા માટે ક્યારેક પગે લાગતી વસ્તુ જુદી છે, હૃદયમાં લેશ માત્ર રિસ્પેક્ટ નથી, લેશ માત્ર મહાત્મા ગાંધી પ્રત્યે. કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી વ્યક્તિએ ગુમાવી દીધી, તમે વિચાર તો કરો. કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી કે પ્રભુપાદે ડાયરેક્ટ લેટર લખ્યો હતો કે તમે આવો, શીખડાવું. નહીં. ઓકે, તો ભગવાન અહીંયા બહુ ક્લિયરલી આપણને કહે છે કે ભાઈ આવા લોકો પાસે બહુ સમય બગાડવાનો નહીં. છતાંય ભક્તો સમય બગાડે છે. તો ભગવાન તો બહુ ના પાડે. તમને 9મો નામ અપરાધ યાદ છે? 9મો નામ અપરાધ બોલો. 9મો નામ અપરાધ શું છે? અશ્વત્થાનું વ્યક્તિ को हरि नाम का उपदेश न देना। વ્યક્તિ કો ભગવાન નામ કા પ્રચાર નામ કરना। તો મહિમા ન કહેવાય. તો આપણા એ બધાને લેવલ 1 2 માં જોડીએ કે બુક ડિસ્ટ્રીબ્યુશન કરવા જઈએ ત્યારે આપણે જોઈએ છે કોણ શ્રદ્ધાળુ છે ને કોણ અશ્રદ્ધાળુ છે. આપણે તોય બધાને, આપણે તો મુસલમાનને દેવા જઈએ છીએ, જાય છે ને, કારણ કે ભક્તો છે એ ભગવાન કરતા પણ વધારે દયાળુ હોય ને, એટલા માટે. ભક્તો ભગવાન કરતા વધારે દયાળુ હોય કે નહીં નહીં ચાલો વૈષ્ણવ બની જશે એક દિવસ, બરાબર ને, ભગવાન મને ઠપકો આપશે તો હું સહન કરી લઈશ, પણ હું પ્રચાર તો કરવા જઈશ. તો આ શ્લોકની અંદર પ્રકૃતિના ગુણથી મોહિત થયેલા જે લોકો છે એના વિશેનું એક ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે કે એની દિનચર્યા કેવી હોય, બરાબર, એ ક્યાં ડૂબેલા હોય, બરાબર. બીજું, આ શ્લોકમાં પ્રચાર કેવી રીતના કરવો, જે આપણે આગળ પણ ભણી ગયા, કે એને ડાયરેક્ટ વિચલિત નહીં કરવાનો. ડોન્ટ ડિસ્ટર્બ હિમ. તરત નહીં. બરાબર. કોઈ મિત્ર હોય, કોઈ સંબંધી હોય, આપણા ભક્તિમાં ના હોય, તેને એમ ન કહેવાય કે તમે નરકમાં જાશો. ઘણી વખત આવું થાય, આપણે થોડુંક ઇસ્કોનમાં આવી જાય, થોડાક ભગત થઈ જાય ને, પછી આપણા કોઈક રિલેટિવ ને જાય તો આપણે તો આમ એનાથી એવું બધું આમ ડિસ્ટન્સ આપણે રાખીને જાણે કે આપણે તો બહુ મોટા સંત મહાત્મા બની ગયા હોય. આપણે હજી આપણો 5 વર્ષ પહેલા આપણું પિક્ચર આપણું ઈ જ હતું, અને ઇવન અત્યારે તો તમે હું જ જાણતા હોય કે હૃદયમાં આપણે કેટલા ભક્ત છીએ. તો બધા પોતપોતે જાણતા હોય. મને ખબર છે હું કેટલો ભક્ત છું, તમને ખબર છે તમે કેટલા ભક્ત હશો.
કારણ કે આ ચેતનાની વાત છે ને. ભક્ત એટલે એવું નથી કે આપણે સફેદ કુર્તો પહેરી લેવો, તિલક કરી લેવું એટલે ભક્ત થઈ ગયા. ના, એ તો કોઈ પણ પહેરી શકે ને. તો ફિલ્મ સ્ટાર બધા ભક્ત બનીને નથી આખું મૂવી બનાવી નાખતા ભાઈ અમે ભક્ત છીએ શિવજીના, બરાબર. એ માંસ મટન ખાતા હોય બધા. તો ભક્ત એટલે તો કોન્શિયસનેસ ની વાત છે ને. તો આવું ના કરવું જોઈએ. ક્યારેક આપણા રિલેટિવ આવ્યા હોય કે આપણે રિલેટિવ ત્યાં જવું, તો એવું ના કેવું તમે દેવી દેવતાનું ભક્ત છો, તમે નરકમાં જાશો. એ શિખામણ નહીં આપવી. એને ધીમે ધીમે ભક્તિમાં લાવવાની કોશિશ કરવી જોઈએ. કારણ કે આમાં છે ને ભગવાન એકચ્યુઅલી ભક્તની કરુણા પણ આમાં બતાવી રહ્યા છે કે ભક્ત કેટલો કમ્પેશનેટ હોય, બરાબર. આધ્યાત્મિક મર્યાદા બીજાની કેટલી છે એ સમજો કે ભાઈ એનું લેવલ કેટલું છે. એમને બદલવાનો પ્રયત્ન આપણે કરીએ એના કરતા એને કૃષ્ણ ભાવનામૃતમાં લાવવા માટે થોડું અનુકૂળ વાતાવરણ પૂરું પાડીએ ને વધારે બેટર છે. માળા ગિફ્ટ કરો, થોડો પ્રસાદ આપો. એટલે આની અંદર એક વસ્તુ એ પણ છે કે બુદ્ધિપૂર્વકનો પ્રચાર. કેવો પ્રચાર કરવાનો? બુદ્ધિપૂર્વક. એવું નહીં કે ભાઈ હું ભક્ત બની ગયો, મને વૈરાગ્ય આવી ગયું તો તમે બધું છોડી દો ને તરત ઇસ્કોનમાં જોડાઈ જાઓ. કોઈને જોડાવાનું કેવું નહીં. ઇસ્કોનમાં જોડાઈ જાવ નહીં. બધાને કહો હરે કૃષ્ણ મહામંત્રની માળા કરો. જોડાય નો જોડાય, બરાબર. નો જોડાય ને ઇસ્કોનની બહાર રહીને કૃષ્ણની ભક્તિ કરે, શું વાંધો આપણને? શરૂઆતમાં આપણું એને ધીમે ધીમે ખબર પડશે ને કે પ્રભુપાદ કોણ છે, ઇસ્કોન શું છે. આપણો એ વ્યક્તિ ગોતતો ગોતતો આવશે ને. ઓલું તમે પેલા જેમ કહેજો કે ભાઈ ઇસ્કોનમાં આવો ને અમારી સાથે જોડાઈ જાઓ ને આમ કરો ને દીક્ષા લઈ લો ને ઉતાવળે તમે દીક્ષા તો એને લેવડાવી દેશો પણ પાછળથી હેરાનગતિ પાકી. કારણ કે એની મેચ્યોરિટી નથી. તમે પરાયણે એને દીક્ષા લેવડાવી છે, મેચ્યોરિટી નથી. એટલે કરતા બેટર એ છે કે એને ટાઈમ આપો કે ભાઈ તું માળા કર, પ્રસાદ લે, મંદિરે આવ અને ધીમે ધીમે. આને બુદ્ધિપૂર્વકનો પ્રચાર કહેવાય. ઉતાવળો પ્રચાર કરી અને એમાં પછી ફસાઈ જાય ને પછી એના કારણે જ ધીમે ધીમે એવા લોકોની એન્ટ્રી થાય ઇસ્કોનની અંદર, બરાબર. ડિસાઇપલ જે ઇનિશિયેટેડ ડિસાઇપલ, એવા ડિસાઇપલની એન્ટ્રી થઈ જાય કે જે ઉતાવળે થયેલી એન્ટ્રી હોય અને એના કારણે ઇવન એ 4 નિયમોનું પાલન હરખું ના કરી શકતા હોય આફ્ટર ઇનિશિએશન. તો એ પછી ધીમે ધીમે આખી સંસ્થા માટે બહુ આગળ જતા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે, 1-2 વ્યક્તિ 5 વ્યક્તિ કરતા. એટલે ઉતાવળ ના કરી. એટલે આ શ્લોક છે ને આપણને બુદ્ધિપૂર્વકનો પ્રચાર કરવા માટેની વાત કરે છે. ઓકે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે